મિત્રો આવા નવા વિડીયો મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો, પ્રેસ ધ બેલ આઇકન એન્ડ નોટિફિકેશનને ઓલ કરી નાખો. હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ મારુતિ એકેડમી ચેનલ. હું જીદીપ ગોંડલિયા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. તો ફ્રેન્ડ્સ, ઓલરેડી આપણે હમણાં જ એક નવો જબરદસ્ત લેક્ચર મૂકેલો બ્લુ પ્રિન્ટનો તમે જોયો હશે, આશા રાખું છું. મેક્સિમમ તમે શેર પણ કર્યો હશે. જે લોકો નથી જોયો તો એ લોકોને પહોંચાડજો, જેથી એને પણ ખ્યાલ આવે શું છે આ વસ્તુ. અને ફ્રેન્ડ્સ, જે લોકો ડીએલએના સેકન્ડ સેમના જેટલા સ્ટુડન્ટ છે, હવે આપણી પાસે ફ્રેન્ડ્સ બહુ ઓછો સમય છે. તો આ ઓછા સમયમાં આપણે મેક્સિમમ આપણે કામ કરશું, મેક્સિમમ. ઓકે, તો મેક્સિમમ હું તો અહીંયા કામ કરું જ છું ફ્રેન્ડ્સ. સાથે તમે પણ થોડોક સપોર્ટ આપતા રહેજો, મેક્સિમમ લોકોને શેર કરતા રહેજો. અને મારુતિ એકેડમી ચેનલ હજી સબસ્ક્રાઇબ ન કરી હોય તો ફર્સ્ટ ઓફ ઓલ સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી બધા લોકોને ફાયદારૂપ થાય. ઓકે ફ્રેન્ડ્સ, તો એક ફ્રેન્ડ્સની મને કમેન્ટ આવી કે સાહેબ તમે જે 1A છે એનો યુનિટ નંબર 3 છે એ કરાવજો. ઓલરેડી ફ્રેન્ડ મને ખબર આપણે કરવાના હતા યુનિટ નંબર 3 અને યુનિટ નંબર 4 બે ચેપ્ટર હું તમને કરાવવાનો છું. ઓકે ફ્રેન્ડ્સ, તો આપણે અલ્ટિમેટલી જેટલું આપણે પોસિબલ થાય એટલું તમને કરાવીશ. અને સાથે સાથે આપણે બ્લુ પ્રિન્ટ પણ કરતા રહીશું. ઓકે ફ્રેન્ડ્સ, એક કાર્ય હવે એક દિવસમાં બે લેક્ચર આપણે અપલોડ કરતા રહીશું, જેથી તમારી મહેનતને થોડાક મજા આવે એવા ગોળી ફૂટતી જાય. ઓકે, તો ફ્રેન્ડ્સ ચિંતા ના કરો, ધીમે ધીમે જે છે એ રિવિઝન કરતા રહો. તમારી બુકમાં જે સબ્જેક્ટ છે, જેમ કે 6, 7, 8, તો એ થોડું રિવિઝન કરતા રહો. જે બાકી છે એ કમ્પ્લીટ કરતા જાઓ. વિષય વસ્તુ છે તો વિષય વસ્તુના મેં આજે ટેલિગ્રામમાં બધા વિડીયો લેક્ચર મૂકેલા છે. ઓકે, તો એ કરતા રહેજો. કાલે એક વિશાલ સરનો છે સામાજિક વિજ્ઞાન ધોરણ 7નો આવી જશે લેક્ચર. તો એ બધું ધીમે ધીમે આપણે કન્ટિન્યુ ચાલુ જ રાખીએ છીએ. ઓકે ફ્રેન્ડ્સ, અને આપણે મિત્રો કોમ્યુનિટી ટેબ છે, તો કોમ્યુનિટી ટેબમાં પણ તમે જોતા જજો. મેં ઘણા વખત હું ક્વેશ્ચન એમાં પૂછવાનું સ્ટાર્ટ કરીશ કે ભાઈ કેવા ટાઈપના તમને લેક્ચર ગમે છે, કેવો તમારે મોડ્યુલ તમારે જોઈએ છે, તો એ બધું અહીંયા તમને પૂછીને તમારે અહીંયા મને આન્સર આપવાના. ઓકે ફ્રેન્ડ્સ, અને તો જો તમે હજી સુધી ટેલિગ્રામમાં આપણી ચેનલ છે મારુતિ એકેડમી એમાં ન જોડાણા હોય તો ફર્સ્ટ ઓફ ઓલ એમાં જોડાઈજો, જેથી મારી નોટ્સ છે એ તમારે મૂકવી હોય અથવા પેપર મારે મૂકવા હોય, એવું બધી વસ્તુ છે, ઝીણી વસ્તુ એમાં હું શેર કરતો રહીશ. ઓકે ફ્રેન્ડ્સ, તો ચાલો આજનો લેક્ચર છે યુનિટ નંબર 3 1A, કે જે ચેપ્ટરનું નામ છે ભાષા અને પ્રત્યાયન, કે જેને ઇંગ્લિશમાં કહીશું લેંગ્વેજ એન્ડ કોમ્યુનિકેશન. યુનિટ નંબર 3 લેંગ્વેજ એન્ડ કોમ્યુનિકેશન. તો ફ્રેન્ડ્સ, આ શું કામ આપણે ભણવામાં આવે છે? કારણ કે આપણે વર્તમાન સમયમાં ઇન ધ પ્રેઝન્ટ આપણે શિક્ષક માટે નવા પડકારો હવે ધીમે ધીમે થવાના જ છે. આ બધા જ પડકારોને પહોંચી વળવા માટે આપણે સજ્જ અને સજાગ રહેવું પડશે. જે બધા જે પડકારો છે એ બધા પડકારોને પહોંચી વળવા માટે આપણે સજ્જ અને સજ્જ રહેવું પડશે, સુસજ્જ રહેવું પડશે. ઓકે, તો એઝ આપણે શિક્ષક આપણે બનવા જઈ રહ્યા છીએ, તો આપણે જે આ બધા નવા પડકારો આવશે, કેવા પડકારો એ હું તમને કહેવાનો છું. તો એ બધામાં આપણે યોગ્ય પ્રત્યાયનની ક્ષમતા હોવી જોઈએ, એટલે કે કોમ્યુનિકેશનની આપણે આવડત હોવી જોઈએ. સાથે સાથે જે શૈક્ષણિક સિદ્ધાંતો છે એનાથી પણ પરિચિત થતું રહેવું જોઈએ. અને સાથે જે ટેકનિક છે અને એટલે કે પ્રયુક્તિઓ છે અને પ્રવૃત્તિઓ છે એના પણ આપણે જાણકાર હોવા જોઈએ ફ્રેન્ડ્સ. અને બહુ સાંસ્કૃતિત્વ અને બહુ ભાષાકીય એ જે એક વર્ગખંડ છે એ વર્ગખંડને આપણે પહોંચી વળવા માટે પણ એક શિક્ષકને કઈ જવાબદારી રહેવી જોઈએ, તો એ આપણે આ ચેપ્ટરમાં ભણવાનું છે. તો વસ્તુ સમજાણું કે આ ચેપ્ટરમાં આપણે શું ભણવાનું છે એ વસ્તુ તમને અહીં કહેવાનો છું. તો ચાલો ફ્રેન્ડ્સ, આજે આપણે સમજીએ કે સૌથી પહેલા ટોપિક વિશે સમજીએ પ્રત્યાયન એટલે શું. પ્રત્યાયન ઇંગ્લિશમાં આપણે કહીશું કોમ્યુનિકેશન. વર્તમાન સમયમાં ટેલિફોન, મોબાઈલ, સેલ્યુલર ફોન, કોમ્પ્યુટર આધારિત ઈમેલ, ટેલિકોન્ફરન્સ, વિડીયો કોન્ફરન્સ, એના દ્વારા કોમ્યુનિકેશન ધીમે ધીમે ઝડપથી વધી રહ્યું છે. કારણ કે આ 21મી સદી છે ભાઈ. 21મી સદીમાં નાના બાળકનો જ્યારે જન્મ થાય તો પણ એના હાથમાં મોબાઈલ હોય તો સેલ્ફી લેવા માંડ્યો હોય. ઓકે, તો કહેવાનો મતલબ એમ છે કે ભાઈ હવે 21મી સદીમાં બાળકો ધીમે ધીમે આવતા જાય છે, તો એને આપણે હેન્ડલ કરવાના છે. તો એની માટે આપણે આ અધ્યયન અને અધ્યાપનની પ્રક્રિયામાં જે પ્રત્યાયન છે એ ખૂબ જ અગત્યનું પરિબળ નીવડશે ભાઈ. અને એટલા જ માટે પ્રત્યાયન એક સામાજિક પ્રક્રિયા પણ છે. કેવી છે? એક સામાજિક પ્રક્રિયા છે, સોશિયલી પ્રોસેસ છે. અને મેં તમને કીધું એ પ્રમાણે જે પ્રત્યાયન છે એને આપણે ઇંગ્લિશમાં કહીશું કોમ્યુનિકેશન. તો તમને એમ થાય કે સાહેબ આ કોમ્યુનિકેશન એ કઈ ભાષાનો શબ્દ છે? અંગ્રેજી? ના, તો લેટિન. કઈ ભાષા છે? લેટિન શબ્દનો કે જે કોમ્યુનિસ ઉપરથી ઉતરી આવ્યો છે. એમાં કોમ્યુની એટલે કે કોમન ઉપરથી આવ્યો છે, એટલે કે કોમન મીન્સ શેર્ડ બાય ઓલ, એટલે કે જેમાં બધાની ભાગીદારી હોય તેવો અર્થ થાય છે. તો કોમ્યુનિકેશનનો અર્થ સમજાણો કે શું કહેવા માંગે છે. એક્ઝામમાં પૂછે કે કોમ્યુનિકેશન શબ્દ છે એ કઈ ભાષા પરથી ઉતરી આવ્યો, તો યાદ રાખજો લેટિન, અંગ્રેજી નહીં. બધા અંગ્રેજી લખશે કારણ કે ઇંગ્લિશ ભાષા છે ને, પણ યાદ રાખજો કોમ્યુનિકેશન લેટિન શબ્દ.
આપણે જાણીએ છીએ કે જ્યારે વર્ગખંડ શિક્ષણની પ્રક્રિયા ચાલતી હોય છે, જ્યારે તમે ભણતા હો છો, ત્યારે શિક્ષક, વિદ્યાર્થી અને શૈક્ષણિક સાધન સામગ્રી, પ્રયુક્તિઓ વડે તમામની ભાગીદારી વર્ગખંડમાં હોય છે. તમારી ભાગીદારી હોય, વિદ્યાર્થીની હોય, અને સાથે સાથે તમારી જોડે ચોક, ડસ્ટર, TLM હોય, અથવા તમે જે અધ્યતને ભણાવતા હોય ત્યારે તમારી સાથે જે સાધન સામગ્રી હોય એ પણ આ વર્ગખંડમાં તમારી જવાબદારી એટલે કે ભાગીદારી બનતી હોય છે. તો અમેરિકન કોલેજ એન્ડ ડિક્શનરી પ્રમાણે પ્રત્યયનની ડેફિનેશન એવું કહે છે કે પ્રત્યયન એ વાણી, લખાણ કે સંકેતો દ્વારા વિચાર, મત કે માહિતીનું આદાન પ્રદાન છે, એવું એને કહેવું છે. અને બુકર નામના જે મનોવૈજ્ઞાનિક હતા એને એવું કીધું કે એક વ્યક્તિ બીજા વ્યક્તિ સાથે, યાદ રાખજો ફ્રેન્ડ્સ, એક વ્યક્તિને બીજા વ્યક્તિ સાથે અર્થસભર સંદેશો લઈ જાય, અને કંઈ પણ અર્થસભર સંદેશો લઈ જાય, એમાં સંદેશો કંઈ પણ હોય એટલે કહેવાય કોમ્યુનિકેશન, એટલે કે પ્રત્યાયન. જેમ કે હું તમને અત્યારે એક વસ્તુ કહું, ઓકે, સમજાવું છું, તો હું પણ તમારી જોડે કોમ્યુનિકેશન કરું છું, પ્રત્યાયન કરું છું. ઓકે ફ્રેન્ડ્સ, તો આવી જ રીતે તમે બાળકો સાથે કોઈ પણ, એટલે કે એક વ્યક્તિ બીજા વ્યક્તિ સાથે અર્થસભર સંદેશો લઈ જાય તો એને શું કહેશું આપણે? પ્રત્યયન એટલે કે કોમ્યુનિકેશન કહીશું. બુકરે એવું કીધું. વોરેન વીવરે શું કીધું? વોરેન વીવરે એવું કીધું કે ભાઈ પ્રત્યયન એટલે કોમ્યુનિકેશન એક એવી પ્રક્રિયા છે કે જેના દ્વારા માનવ બીજા માનસ ઉપર અસર કરે છે. જબરદસ્ત વ્યાખ્યા કીધી કે એક માનવ છે એ બીજા માનસ એટલે કે એના મગજ ઉપર ઇફેક્ટ કરનારી આ પ્રોસેસ છે ભાઈ. એવું કોને કીધું? વીવરે. ઓકે, અને બુકરે શું કીધું મેં તમને સમજાવ્યું. ઓકે, તો ટૂંકમાં એવું કહેવું કે લોકો વચ્ચે થતી એવી પ્રક્રિયા કે જેમાં માહિતી મોકલનાર વ્યક્તિ દ્વારા માહિતીનું યોગ્ય સંકેતો દ્વારા, યોગ્ય માધ્યમ દ્વારા થતું એક પ્રસારણ કે જે માહિતી મેળવનારને પ્રભાવિત કરતું હોય એને આપણે કોમ્યુનિકેશન એટલે કે પ્રત્યાયન કર્યું કહેવાય. જેમ કે હું તમારી જોડે અત્યારે પ્રત્યાયન એટલે કોમ્યુનિકેશન કરું છું, તો હું જો અત્યારે વ્યવસ્થિત સમજાવતો હોય તો તમને મજા આવે કે ના સાહેબના જે મારુતિ એકેડમીમાં જે લેક્ચર આવે છે એમાં મજા આવે છે. સાચી વાત કે નહીં? એનો મતલબ કોમ્યુનિકેશન તમને મજા આવે છે. સાથે તમારે જોડે જે તમારા ફ્રેન્ડ્સ હોય, કોક ફ્રેન્ડ્સ એવું મસ્ત બોલતા હોય, કેવું મસ્ત મીઠું બોલતા હોય તો મજા આવે એની યારે બોલવાની, વાતો કરવાની. કેમ? કારણ કે એનું પ્રત્યાયન એટલે કે કોમ્યુનિકેશન એ તમને શું કરે? પ્રભાવિત કરે છે, તમને ઇમ્પ્રેસ કરી દે છે. સાચી વાત? તો આને આપણે કહીશું પ્રત્યાયન. તો આવી રીતે બાળકોનું પ્રત્યાયન એટલે શું? ચાલો સમજીએ. બાળકોમાં પ્રત્યાયન એ બહુ મહત્વનું છે, કેમ કે પ્રાથમિક શિક્ષણમાં આપણે શિક્ષક તરીકે શાબ્દિક પ્રત્યાયન એટલું જ અગત્યનું છે, અને સાથે સાથે અશાબ્દિક પ્રત્યાયન પણ આપણે કરવાનું હોય છે ભાઈ. શાબ્દિક એટલે જે તમે સમજાવો છો એ, અને અશાબ્દિક એટલે શું? કે જે ઈશારા થ્રુ, એક્ટિંગ થ્રુ, હાવભાવ થ્રુ આ બધી સમજાવાય એને કહેવાય અશાબ્દિક પ્રત્યાયન. તો શિક્ષક શક્ય તેટલા અશાબ્દિક પ્રત્યાયનનો સાહજિક રીતે વર્ગખંડમાં ઉપયોગ કરી શકતો હોય તો અસરકારક પ્રત્યાયન થાય. આ માટે શિક્ષકના ચહેરા પરના હાવભાવ, બોડી લેંગ્વેજ, ઈશારા વગેરે પર અસર કરતી આ બાબતો છે. અને વાસ્તવિક જે વર્ગખંડ છે, ક્લાસરૂમ છે, એમાં નાના બાળકો સાથેની આ પ્રક્રિયા કરવામાં આનું બહુ મહત્વ હોતું હોય છે. એટલે જ્યારે 1 થી 5ના બાળકો હોય ત્યારે તમે જો એને તમે ડાયરેક્ટ બુક ઉપર ભણાવવા મળો તો એ બાળકોને ક્યાંથી આવડે? પણ તમે ઈશારાથી ભણાવો, તમે એને ચહેરાના હાવભાવથી ભણાવો તો એને વધારે સમજાય અને ભણવામાં પણ ઇન્ટરેસ્ટ જાગે. તો જ્યારે તમે આપણે આનું મૂવી જોયું હોય તારે જમીન પર, તો તારે જમીન પર આમિર ખાન કેવો આવે છે? ડાયરેક્ટ ભણાવવા મળે છે? ના, બધા ફેકલ્ટીની જેમ ભણાવે છે? નહીં. તો એનાથી ભણાવે, સોંગ ગાઈને ગવડાવે, સોંગ ગાય છે, મસ્તી કરે છે, તો એના દ્વારા બાળકોને ભણાવે છે. તો અલગ અલગ શિક્ષકો દ્વારા અલગ અલગ પોતાની ટેકનિક હોય છે, પણ વધુમાં વધુ અશાબ્દિક પ્રત્યયનો યુઝ કરવાથી વિદ્યાર્થીમાં વધુ પ્રભાવ થાય છે. બાળક વચ્ચે જ્યારે પ્રત્યાયન પ્રક્રિયા થાય ત્યારે શાબ્દિક અને અશાબ્દિક બંને પ્રકારનું પ્રત્યાયન થતું હોય છે. નાના બાળકો હોય ત્યારે બોલે છે અને ઈશારા પણ કરતા હોય છે, પણ બાળકોમાં મોટે ભાગે અશાબ્દિક પ્રત્યાયન જોવા મળ્યું છે. ઈશારાઓ અને સંકેતો કેન્દ્ર સ્થાને હોય છે. સામાન્ય રીતે બાળકો છે એ સ્વતંત્ર અથવા એકલા હોય ત્યારે વાતાવરણને અનુરૂપ પ્રત્યાયન તમને જોવા મળતું હોય છે. દાખલા તરીકે એક્ઝામ્પલ આપું કે તમારા ઘરમાં નાનું બાળક હોય 5 વર્ષનું અથવા 2 થી 18 વર્ષનું, તો એ સમયમાં ઘરમાં કોઈ ઢીંગલી હોય તો ઢીંગલો હોય, અથવા એની સાથે રમકડા હોય તો એ રમકડામાંથી એકલું અતોટું રમતું બાળક બિંદાસ કેવું પોતાની મોજમાં કરતું હોય છે, રમતું હોય છે.
પરંતુ અચાનક કોઈ બારણું ખોલીને આવી જાય તો ડરી જાય, રોવા મળે, ગંભીર બની જાય, તો અને ફરીથી ધીરે ધીરે રમવા લાગે. તો બાળકની આવી સામાજિક, આર્થિક અને સાંસ્કૃતિક પરિસ્થિતિની સીધી જ અસર તેમના વાણી, વર્તન અને વ્યવહારમાં જોવા મળે છે તથા એ મુજબનું તેનું પ્રત્યાયન જોવા મળતું હોય છે. તો આપણે જાણીએ છીએ કે વર્ગખંડમાં શિક્ષણ પ્રક્રિયામાં અંતર્મુખી કે ગભરું બાળક ભાગ્યે જ બોલે છે, જ્યારે બહિર્મુખી બાળક તરત જ આંગળી ઊંચી કરીને બિંદાસ પોતાના વિચારો રજૂ કરતા હોય છે. સાચી વાત કે નહીં? જ્યારે તમે 6ઠું 7મું 8મું ધોરણ હોય ના બાળકો હોય અને જો તમે પ્રશ્ન પૂછે તો ઘણા બાળકો એવા હોય છે કે જે બોલે જ નહીં, સાવ કેમ બેઠા જ હોય, આવડતું હોય પણ બોલતા નહીં. તો એવા બાળકોને શું કહેવાય? અંતર્મુખી, ગભરું બાળક કહેવાય. અને જે લોકો બિંદાસ ધડધડાટી કરતા હોય, અવાજ કરતા હોય, એને શું કહેવાય? બહિર્મુખી. એટલે કે પોતાને બિંદાસ રીતે પોતાના વિચારો રજૂ કરતા હોય છે. પરિચિત વ્યક્તિ વાતાવરણમાં મોટે ભાગે બાળક સાહજિક રીતે પ્રત્યાયન કરે છે, પરંતુ અપરિચિત વ્યક્તિ સાથે વાતાવરણમાં બાળક ઘણીવાર નિખાલસપણે ખીલીને વાતી કરી શકતું નથી. ઓબ્વિયસ હતો ભાઈ, કોઈ તમારી સામે સામેના ઘરે કોઈ રહેતું બાળક હોય, તમે દરરોજ એને બોલાવો છો, દરરોજ એને સ્મિત આપો છો, તો શું થાય? તમારે બહુ મજા આવશે રમવાની. પરંતુ કોઈ અજાણ્યા માણસ સાથે જો કોઈ વાત કરશે તો એને ડર લાગશે. સાચી વાત ને? તો ટૂંકમાં બાળકોનો પ્રત્યાયનમાં વિવિધતા જોવા મળે છે. ટૂંકમાં એવું કહી શકાય કે લોકો વચ્ચે થતી પ્રક્રિયા છે એ માહિતી જેમાં મોકલનાર વ્યક્તિ અને માહિતીનું યોગ્ય સંકેતો દ્વારા, યોગ્ય માધ્યમ દ્વારા જે પ્રસરણ થાય છે અને બીજાના માનસ ઉપર જે પ્રભાવિત થાય છે એને આપણે શું કહીશું? કોમ્યુનિકેશન કહીશું. તો ફ્રેન્ડ્સ, આ વસ્તુ સમજાણું. ઓકે, હવે જે આપણો એક્ઝામમાં હવે જે હું તમને સમજાવવા માગું છું એ બહુ મોસ્ટ આઈએમપી છે અને એક્ઝામમાં પૂછાઈ શકે. એક્ઝામમાં મોસ્ટ આઈએમપી છે ભાઈ. શું છે કે પ્રત્યયની પ્રક્રિયા કરીએ છીએ, કોમ્યુનિકેશનની જે પ્રોસેસ છે એમાં કયા ઘટકો સમજવા જોઈએ? તો આપણે ખબર છે કોમ્યુનિકેશન છે એની પ્રક્રિયા ખૂબ જટિલ છે અને એને આપણે ઊંડાણપૂર્વક સમજવું પડે. તો એમાં આપણે તમને શું છે, એમાં 3 વસ્તુ અગત્યની હોય છે. એક તો કોણ? સેન્ડર એટલે કે પ્રેષક. બીજું સંકેતીકરણ, એને આપણે શું કહીશું? એન્કોડિંગ કહીશું. પછી ત્રીજું કોણ છે કે ભાઈ ત્રીજું છે કે જેનું નામ છે સંદેશો, એટલે કે જે મેસેજ છે એ છે. અને ચોથું માધ્યમ, અને 5મું ડીકોડિંગ, લાસ્ટ એન્ડ ફાઇનલ રિસીવર, કે જે સંદેશો પ્રાપ્ત કરનાર છે એ ભાઈ. તો ફ્રેન્ડ્સ, તમને એક નાની અમથી ચિત્ર તમને જોવા મળતું હશે, એમાં તમે ડાયાગ્રામ તમે જોતા હશો. તો એ ડાયાગ્રામમાં તમે જો સૌથી પહેલાં શું આવ્યું? એન્કોડિંગ એટલે સંકેતીકરણ, કે જેમાં તમે શું એવું? સેન્ડર એવું. તો એ સેન્ડરમાં તમે મેસેજ મોકલો છો, એ મેસેજ મોકલાઈ ગયો, મેસેજ મોકલાઈ જાય પછી એનું શું થાય? એન્કોડિંગ થાય. જેમ કે હું ઇંગ્લિશમાં બોલું, તમે બોલો, સમજો કે એમાં ગુજરાતીમાં. તો એ દરમિયાન તમારા મગજમાં કઈ પ્રોસેસ થઈ? એન્કોડિંગની પ્રોસેસ થઈ. ઓકે, તો એ શું છે આ વસ્તુ સમજવાનું છે. તો સૌથી પહેલાં સેન્ડર કે જે કોઈ મેસેજ મોકલે છે એટલે કે પ્રત્યાયન પ્રક્રિયાનો આરંભ કરનાર કે શરૂઆત કરનાર, એને આપણે શું કહીશું? સેન્ડર અથવા પ્રેષક તરીકે ઓળખાય. પ્રેષક છે એ માત્ર પ્રત્યયનો આરંભ કે શરૂઆત નહીં, પરંતુ સંદેશનું જે નિરૂપણ કરવું છે એના પર પણ આધાર રાખે છે. ટૂંકમાં કહું, પ્રેષક ઇઝ અ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, એટલે કે સેન્ડરની ભૂમિકા બહુ અગત્યની છે. સંકેતીકરણ, એન્કોડિંગ. જ્યારે મેસેજ હું કહું તમને મેસેજ, જેમ કે ટેલિગ્રામમાં મેસેજ મોકલો તો હું કોણ છું? પ્રેષક છું, સેન્ડર છું. પણ સંકેતીકરણ એટલે કે શું? જો સમજો, પ્રેષક એ માહિતીનું સંકેતમાં પ્રતિકાત્મક સ્વરૂપે રૂપાંતર કરે છે, જેને આપણે સંકેતીકરણ કહેવાય. હવે આ સંકેત શાબ્દિક પણ હોઈ શકે અને અશાબ્દિક પણ હોઈ શકે. એટલે કે મેં તમને ટેલિગ્રામમાં મેં મેસેજ મોકલ્યો તો એ કેવો થયો? હું બોલ્યો ના, તો અશાબ્દિક રીતે થયું. સમજાય વસ્તુ? તો એવા પ્રેક્ષકે એવા સંકેતોનો ઉપયોગ કરવો હોય જેથી પ્રાપ્ત કરનાર તેના અર્થમાં સમજી શકે. મેં ચાઇનીઝ ભાષામાં તમને મેસેજ આપ્યો કે સમજી શકો, ન સમજી શકો, એવી વસ્તુ થઈ. પછી હવે ત્રીજા નંબરનું સંદેશો. પહેલું સેન્ડર, પછી એન્કોડિંગ અને ત્રીજું મેસેજ. છે શું ખરેખર? મેં તમને મોકલાવ્યું, પીડીએફ મોકલાવી, પણ એ પીડીએફમાં છે શું? મેસેજ. વોટ ઇઝ ધ મેસેજ? તો મેસેજ એટલે કે સંદેશો એ છે માહિતી કે માહિતીનો સમૂહ છે કે જે માહિતી પ્રાપ્ત કરનાર સુધી પહોંચે એવી અપેક્ષા પ્રેક્ષક રાખતો હોય છે. મને અપેક્ષા હોય કે તમે મારી જે મેં પીડીએફ મોકલી એ તમે ઓપન કરીને જોઈ હશે, અને એ શું કરે કે પ્રેક્ષક દ્વારા સંક્રમિત થતા જે પ્રતિકનું જૂથ કે જે હુકમ, વિનંતી કે માહિતી કે અન્ય સ્વરૂપે હોઈ શકે. જેમ કે મેં તમને એવી માહિતી આપી કે તમે આ પીડીએફ છે એ પીડીએફ ઓપન કરીને જોવો અને એટલું તમારે કામ કરવાનું છે, તો
તો મેં શું કીધું, વિનંતી કરી, માહિતી આપી કે તમે આ વસ્તુ કરો તો તમારી માટે ઇમ્પોર્ટન્ટ બની રહેશે. તો આ વસ્તુ મેસેજ આપ્યો, મેસેજ અપાઈ ગયું. પણ વોટ ઇઝ ધ મીડિયમ, માધ્યમ, ચેનલ શું છે? તો અહીંયા ચેનલ એટલે કે માધ્યમ કીનું ટેલિગ્રામ. વસ્તુ સમજો, હું તમને એક્ઝામ્પલ થ્રુ સમજાવું છું. જોરદાર લેક્ચર આજનો રહેવાનો છે, પૂરેપૂરો લેક્ચર જોતા રહેજો ફ્રેન્ડ્સ. અને લેક્ચર ગમતો હોય તો વધુ શેર પણ કરતા રહેજો. હવે તમારે ઇફેક્ટિવલી કોમ્યુનિકેશન કરવું છે તો એની માટે માધ્યમની પસંદગી બહુ અગત્યની છે ભાઈ. સંદેશાનું પ્રસરણ કરવા માટે જેનો આપણે સહારો લેવો પડે છે, અથવા તો સંદેશો મોકલવા જે માર્ગ પસંદ કરો છો એને શું કહેવાય? માધ્યમ કહીશું. કે મારે તમને ઇન્ફોર્મેશન પહોંચાડવી છે તો મેં કોનો યુઝ કર્યો? ટેલિગ્રામ ચેનલનો. મારે માહિતી પહોંચાડવી છે તો કોનો યુઝ કર્યો? યુટ્યુબ ચેનલ. મારે તમને માહિતી પહોંચાડવી છે તો હું યુઝ કરું ફેસબુક પેજ. તો આ બધી વસ્તુ શું છે? માધ્યમ છે. સંદેશો અને માધ્યમ બંને એવી રીતે જોડાયેલા છે કે તેને અલગ કોઈ દી ન પાડી શકાય. ઓબ્વિયસ ન પાડી શકાય. જેમ કે પોતાના મિત્રો સાથે જ્યારે વાત કરતા હોય તો મોબાઈલ ફોન શું છે? એ તમારું માધ્યમ છે. અને લેખિત અક્ષર માટે શું છે માધ્યમ? કાગળ. ચલો, માધ્યમ બની ગયું. હવે એ સંદેશો તમને સમજાવવો છે તો એની પાસે શું? ડીકોડિંગ કહેવાય. પહેલાં શું કર્યું? એન્કોડિંગ, સેન્ડર, એન્કોડિંગ, પછી મેસેજ. હવે એ મેસેજનું અર્થઘટન તો કરવું પડે ને, એટલે કે એને કહેવાય ડીકોડિંગ, ડીકોડ કરવું. તો સંદેશો પ્રાપ્ત થઈ ગયો એટલે કે સંદેશાનું અર્થઘટન કરી માહિતીને અર્થપૂર્ણ બનાવી છે તો એને કહેવાય ડીકોડિંગ. તો સંદેશો પ્રાપ્ત કરનાર પ્રેક્ષકના એટલે કે સેન્ડરના હેતુને ધ્યાનમાં રાખીને અસંકેતીકરણ કરે ત્યારે પ્રત્યાયનકાર અસર બને છે. જેમ કે જે શિક્ષક કહેવા માગતા હોય, એટલે કે જે તમે કહેવા માગો છો બાળકોને, તો તે જ વિદ્યાર્થી જો સમજે તો એને કહેવાય ઇફેક્ટિવલી કોમ્યુનિકેશન, એટલે કે અસરકારક પ્રત્યાયન થયું કહેવાય છે. મારે જે તમને સમજાવું છે ને તમને બધું સમજાય તો એનો મતલબ કે એને આપણે કહીશું અસરકારક પ્રત્યાયન. વસ્તુ સમજાણું? ઓકે. લાસ્ટ એન્ડ ફાઇનલ કે જેને આપણે કહીશું રિસીવર. શું કહેવાય? રિસીવર. કે જે સંદેશો મળી ગયો, સંદેશો જે પ્રાપ્ત કરનાર છે એટલે કે તમે, પ્રત્યાયનમાં સંદેશો પ્રાપ્ત કરનારમાં રસ, રુચિ, મનોવળન, શારીરિક, માનસિક સ્થિતિ વગેરે અસર કરનાર પરિબળો છે. હવે પ્રત્યાયનમાં જે સંદેશો પ્રાપ્ત કર્યો છે એ એના રસ પ્રમાણે પણ હોઈ શકે, રુચિ પ્રમાણે પણ હોઈ શકે, શારીરિક માનસિક સ્થિતિના આધારે આ સંદેશો પ્રાપ્ત કરનાર હોય છે. સંદેશો પ્રાપ્ત કરનાર એ સંદેશનો ગ્રાહક છે. ઓબ્વિયસ છે ભાઈ. જે વ્યક્તિ કે વ્યક્તિઓ સંદેશો ઝીલે છે, એટલે જે હું તમને મેસેજ મોકલું તમે ઝીલો છો મેસેજ, તો સંદેશાની અસર જેના પર થાય છે તે સંદેશો પ્રાપ્ત કરનાર કહે છે, એટલે કે એને કહેવાય રિસીવર. એમ પ્રત્યાયનમાં શિક્ષક ગમે તેટલું સારું ભણાવે પણ જો સાંભળનાર વિદ્યાર્થીને રસ જ ન હોય તો એને કહેવાય અસરકારક પ્રત્યાયન કર્યું કહેવાય? ન કહેવાય. ઓબ્વિયસ છે કે જેમ કે હું તમને ગમે એટલું સારું ભણાવું, ગમે એટલી મહેનત કરાવું, પણ તમે જો મને રિસ્પોન્સ જ ન આપો, કમેન્ટ બોક્સમાં ન કહો, લાઇક ન કરો, તો મને કેમ ખબર પડે કે તમે હું જે ભણાવું છું એ તમને ગમે છે કે નહીં? સાચી વાત. તો આ જ વસ્તુ રિસીવરમાં થયું. તમે કોઈ પણ બાળકને સમજાવો છો પણ એનો હાવભાવ જ નથી આવતો, રિસ્પોન્સ જ નથી આવતો, તો તમને એને અસરકારક પ્રત્યાયન ન કહેવાય. હવે ખબર કેમ પડે કે સામેવાળાને મજા આવી છે કે નહીં, વિદ્યાર્થીને સમજાણું છે કે નહીં? તો એ છે અલગ પ્રકારનું એક જબરદસ્ત ઘટક કે જેને મેં છેલ્લે રાખ્યું હતું, એ છે ફીડબેક, કે જેને આપણે ગુજરાતીમાં કહીશું પ્રતિપોષણ. 6 સુધી યાદ રહી ગયા. સૌથી પહેલું સેન્ડર, પછી આપણે શું કીધું? એન્કોડિંગ, પછી મેસેજ, પછી આપણે શું કર્યું? ડીકોડિંગ, અને 5મું આપણે જોયું હમણાં એ 6થું છે એટલે આપણે રિસીવર, અને 7મું અત્યારે આપણે જોયું ફીડબેક. તો સંદેશો પ્રાપ્ત કરનાર સંદેશો પ્રાપ્ત થયાની પ્રતીતિ રૂપે જે વર્તન કરે તેને આપણે કહીશું ફીડબેક અથવા પ્રતિપોષણ. વર્ગખંડમાં શિક્ષણ દરમિયાન વિદ્યાર્થી માથું હલાવે છે કોક વાર, સમજાઈ ગયું કે નહીં? એ અસર દર્શાવે. જેમ કે હું તમને આપણે એમની કાલે 2 દી પહેલાં આપણે લાઈવ આવ્યા હતા, તો લાઈવ આવ્યા હતા ત્યારે ઘણા લોકોએ મને કમેન્ટ બુકમાં લખ્યું, સાહેબ ઓકે ઠીક છે. મેં કીધું અવાજ સંભળે છે, તમે કીધું યસ સર. તો આ બધી વસ્તુ શું? તમે ફીડબેક આપો છો. વસ્તુ સમજાણું? તો એવી જ રીતે જેમ કે અત્યારે હું લેક્ચર મૂકું છું અને તમે મને જો કમેન્ટ બોક્સમાં કહો સાહેબ મોજ આવી ગઈ, મજા આવી ગઈ લેક્ચર ભણવાની, લાઈક કરો, ઓકે, તો એનો મતલબ મને શું ખબર પડે કે મારા લેક્ચર તમને ગમે છે. બીજી વસ્તુ કે હું જે સમજાવું છું એ તમને બધું સમજાય છે. તો એને શું કીધું? ફીડબેક થ્રુ સમજાવું. અને પ્રતિપોષણ ક્યારેક વળતા સંદેશ રૂપે પણ હોઈ શકે. શિક્ષક પ્રશ્ન પૂછે ત્યારે શિક્ષક પ્રેષક બને છે અને વિદ્યાર્થી સંદેશો પ્રાપ્ત કરનાર બનતો હોય છે. તો ફ્રેન્ડ્સ, આવી રીતે આપણે
વસ્તુ સમજાડ કે આ આખી ચેનલ હતી કે જે ખરેખર પ્રત્યયના ઘટકો છે. પણ આ પ્રત્યયના ઘટકમાં હજી એક પ્રકારનો ઘટક છે કે જેને કહેવાય નોઇસ, એટલે આપણે કહીશું અવરોધ કાં તો વિક્ષેપ. ખરેખર આમ તમે જો 6 ઘટક, પાછો એક એડ થયો ફીડબેક કહીશું, અને 8મો તો એને આપણે કહીશું અવરોધ, બેરિયર, વિક્ષેપ અથવા નોઇસ. જેમ કે તમને એક્ઝામ્પલ આપું કે સંદેશને મેસેજ છે એને અસ્પષ્ટ કરતી કોઈ પણ બાબત કે જે સંદેશાને વિકૃત બનાવી દે તેને આપણે અવરોધ કે વિક્ષેપ કહીશું. શું છે નો સમજણું? સમજો કે ભાઈ જેમ કે હું વિડીયો ઉતારી રહ્યો છું, તમે જ્યારે મારો વિડીયો જોઈ રહ્યા હશો ત્યારે મારા મોબાઈલની રિંગ વાગે, ઓકે, તો તમને એ મોબાઈલની રિંગ સંભળાણી કે નહીં? તો એ શું થયું? આપણા બે વચ્ચે આપણે શું ડિસ્ટર્બન્સ આવ્યું, એટલે કે નોઇઝ થયો. વસ્તુ સમજાણું? એવી જ રીતે જ્યારે વર્ગખંડમાં જ્યારે તમે ભણાવી રહ્યા છો ત્યારે બહારથી કોઈ ટ્રકનો અવાજ આવે, કોઈ બાળકોનો બહારથી અવાજ આવે, તો એ બધું શું તમારા ભણાવવામાં અને બાળકોને ભણવામાં વિક્ષેપ ઉત્પન્ન થાય છે, ઘોંઘાટ ઉત્પન્ન થાય છે. તો એ ક્યાં ક્યાં સ્વરૂપે હોઈ શકે? જેમ કે કીધું, તાપમાન હોય, ઘોંઘાટ હોય, પ્રકાશ હોય, ચિંતા હોય, વિચાર હોય, આ બધા વગેરે અલગ અલગ તમને અવરોધ તમને જોવા મળે છે. તો ફ્રેન્ડ્સ, તમને વસ્તુ સમજાણું કે કેટલા પ્રકારના ઘટકો છે કોમ્યુનિકેશન કરવામાં. 8 પ્રકારના અલગ અલગ ઘટકો છે જે તમે ફૂલ્લી ડિટેલ ભણી ગયા. તમને 4 માર્કમાં પૂછાય, 3 માર્કમાં પૂછાય કે જે તમને પૂરેપૂરું આવડી ગયું હશે, કમ્પ્લીટ. તો હવે આપણે નેક્સ્ટ ભણવાનું છે એ છે પ્રત્યયનના પ્રકાર, ટાઈપ્સ ઓફ કોમ્યુનિકેશન. તો કેટલા પ્રકારના કોમ્યુનિકેશન છે તો એ આપણે સમજીએ. ટાઈપ્સ ઓફ કોમ્યુનિકેશન, પ્રત્યયના પ્રકાર. તો ફ્રેન્ડ્સ, ટોટલ 7 થી 8 પ્રકારના ટાઈપ છે. ચાલો સમજતા જઈએ. ઔપચારિક પ્રત્યયન, આઈએમપી છે ક્વેશ્ચન ફ્રેન્ડ્સ. ઔપચારિક પ્રત્યયન અને અનૌપચારિક પ્રત્યયન. તો જ્યારે પ્રત્યયન એ ચોક્કસ શ્રેણીક્રમ કે શિષ્ટાચારના ભાગરૂપે થાય ત્યારે આપણે એને ઔપચારિક પ્રત્યયન કહેવાય. દાખલા તરીકે, નીચેના કર્મચારી પોતાના ઉપરી અધિકારી સાથે સલામી આપતા હોય તો એને શું કહેવાય? એને આપણે કહીશું ઔપચારિક પ્રત્યયન. તો ઔપચારિક પ્રત્યયન એટલે વસ્તુ સમજાણું કે જ્યારે એને શ્રેણીક્રમ આપવાનું, શ્રેણીક્રમ એને વાત કરીએ છીએ, કોમ્યુનિકેશન કરતા હોય છે, શિષ્ટાચાર ઉપર એટલે કે સંસ્કારી આપણે આપતા હોય છે. જેમ કે કોઈ કલેક્ટર હોય અને નીચેનો કોઈ તલાટી કમ મંત્રી હોય, ઓકે, તો એને આપણે શું કરતા હોય? એ રીતે એને સલામી કરતા હોય છે. એવી રીતે જ્યારે શિક્ષક હોય અને પ્રિન્સિપાલ હોય તો પ્રિન્સિપાલ સાથે આપણે એવી રીતે વ્યવહાર કરતા હોય છે. તો નીચેના કર્મચારીઓ પોતાના ઉપરી અધિકારીઓ સાથે સલામી અથવા એને શિષ્ટાચારથી વાત કરતા હોય છે, કોમ્યુનિકેશન કરતા હોય તો એને કહેવાય ઔપચારિક કોમ્યુનિકેશન. આનાથી તદ્દન વિરુદ્ધમાં જે શિષ્ટાચારથી દૂર અને બિલકુલ સહજતાથી થતા પ્રત્યયનને અનૌપચારિક પ્રત્યયન કહેવાય. જેમ કે તમે ને હું, બરાબર, હું કંઈ શિક્ષક નથી કંઈ, આપણે બંને બે સરખા જ છીએ. તો કે આપણે હું વાત કરું છું, તમે મારી જોડે વાત કરો છો, કમેન્ટ બોક્સમાં વાત કરો છો કે નહીં, તો આવી રીતે થતું એને કહેવાય અનૌપચારિક પ્રત્યયન. એટલે કે મિત્રો જોડે વચ્ચે થતું પ્રત્યયન એને કહેવાય અનૌપચારિક પ્રત્યયન. બીજું છે શાબ્દિક પ્રત્યયન અને અશાબ્દિક પ્રત્યયન. જ્યારે પ્રત્યયનમાં સંદેશો શબ્દો કે ભાષા દ્વારા રજૂ થતા હોય ત્યારે એને કહેવાય શાબ્દિક પ્રત્યયન. અને આ શાબ્દિક પ્રત્યયન કાં તો લેખિત હોય કાં તો મૌખિક સ્વરૂપનું હોય. એમાં યોગ્ય શબ્દોની પસંદગી કરી વાક્યમાં જે તે શબ્દોનું ચોક્કસ સ્થાન આવે એ પ્રમાણે આપણે શાબ્દિક પ્રત્યયન કરવાનું હોય છે. સામાન્ય રીતે શબ્દો અને ભાષાના ઉપયોગ વગર જે કોમ્યુનિકેશન થાય, પ્રત્યયન થાય છે, જેને આપણે કહીશું અશાબ્દિક પ્રત્યયન. જ્યારે શિક્ષકે વર્ગખંડમાં જો અસરકારક પ્રત્યયન કરવું હોય તો શાબ્દિક પ્રત્યયની સાથે સાથે અશાબ્દિક પ્રત્યયન કરવું જ પડે. તો વિદ્યાર્થીઓને વધુ સમજાય. જેમ કે આરો અવરોથી, ચહેરાના હાવભાવથી છોકરાઓને સમજાવવું, જે અવાજ છે એ ટોનનો બદલાવો. જેમ કે કોઈ કવિતા હોય તો કવિતાના ટોનમાં બોલવી, કોઈ એવું ગંભીર પાત્ર છે તો એ પ્રમાણે તમારે બોલવું. તો આવી રીતે જે અવાજની તીવ્રતામાં વધારો ઘટાડો કરી, ચહેરા પરના હાવભાવ બદલી, આરો અવરોહ સાથે અંગનું હલનચલન દ્વારા આપણે અશાબ્દિક પ્રત્યયનો કરી શકીએ. પછી છે પ્રત્યક્ષ અને પરોક્ષ પ્રત્યયન. જ્યારે સંદેશો મોકલનાર અને સ્વીકરનાર બંને વચ્ચે રૂબરૂ એટલે કે મોઢ સંપર્ક થતો હોય તો એને આપણે કહીશું પ્રત્યક્ષ પ્રત્યયન. જ્યારે આનાથી વિરુદ્ધ કે જે રૂબરૂ સંપર્ક ન થતો હોય તો એને આપણે કહીશું પરોક્ષ પ્રત્યયન. બે વ્યક્તિઓ વચ્ચે થતી ટેલિફોનિક વાતચીત એને આપણે શું કહીશું? પરોક્ષ પ્રત્યયન. જેમ કે હું ભણાવું છું અને તમે સમજો છો તો એ વસ્તુ જો પ્રત્યક્ષ કે પરોક્ષ, તો એને આપણે શું કહીશું? પરોક્ષ પ્રત્યયન. ઓકે, હું તમને રૂબરૂ નથી જોતો, ઓન ધ સ્પોટ જોઉં છું, નથી જોઈ શકતા. તો જેમ કે લાઈવ હતા તો લાઈવમાં આપણે સામે હતા, પરંતુ તમારો ચહેરો
મને નહોતો દેખાતો. તો એ વસ્તુ શું છે? એને કહેવાય પરોક્ષ પ્રત્યાયન. વસ્તુ સમજાણું? ઓકે, ચાલો. એક માર્ગી પ્રત્યાયન અને દ્વિમાર્ગી પ્રત્યાયન. જ્યારે માહિતી આપનાર સંદેશો પ્રાપ્ત કરનાર પાસેથી પ્રતિપોષણ કે વળતા સંદેશાની અપેક્ષા વગર પ્રત્યાયન કરે તો એને કહેવાય એક માર્ગી પ્રત્યાયન. જેમ કે કોઈ લશ્કરી અધિકારી પોતાના સૈનિકોને હુકમ આપે ત્યારે એક માર્ગી પ્રત્યાયન કરતા હોય છે. ઓકે, જેમ કે હું જેમ કે લેક્ચર મૂકું છું, તમે મને કમેન્ટ બોક્સમાં યસ થેન્ક યુ સર, સર મજા આવી ગઈ લેક્ચરમાં, તો એને આપણે શું કહીશું? એને કહેવાય દ્વિમાર્ગી પ્રત્યાયન. તમે મને રિસ્પોન્સ આપો છો, તમે મને ફીડબેક આપો છો. પરંતુ જ્યારે કોઈ લેહ લદ્દાખમાં કોઈ જે સૈનિક હોય અને એ સૈનિકને જ્યારે કોઈ ઓફિસરને જે સંદેશો મોકલવો હોય તો એ પ્રત્યાયન એક માર્ગી હોય છે, પણ સંદેશો મોકલતી હોય. જેમ કે વોકી ટોકી, સાચી વાત. એક બોલે પછી સાંભળવું પડે, પૂરું થઈ જાય, પછી બીજો બોલે, પછી સાંભળવું પડે. તો એ વોકી ટોકી એટલે કે એને કહેવાય ઇંગ્લિશમાં આપણે કહીશું સિંગલ કોમ્યુનિકેશન, બાય ડાયરેક્શનલ કોમ્યુનિકેશન. ઓકે ફ્રેન્ડ્સ, તો આ કહી શકાય. જ્યારે સંદેશો આપનાર અને સ્વીકાર બંને એકબીજાને પ્રતિપોષણ પૂરું પાડતા હોય, ફીડબેક આપતા હોય તો એને કહેવાય દ્વિમાર્ગી પ્રત્યાયન. સામાન્ય રીતે વર્ગખંડમાં આપણે શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચે દ્વિમાર્ગી પ્રત્યાયન આપણે અવશ્ય કરવું જોઈએ. તો વિદ્યાર્થીને બહુ મજા આવે ભણવાની અને શિક્ષણની પ્રક્રિયામાં સફળતા પણ આપણે થઈએ છીએ. હવે છે આંતરિક વ્યક્તિગત પ્રત્યાયન, જૂથ પ્રત્યાયન અને સમૂહ પ્રત્યાયન. શું છે? વ્યક્તિ પોતાની રીતે કંઈક યાદ કરે, વિચારે, જાત સાથે વાતચીત કરે તો એને કહેવાય આંતરિક પ્રત્યાયન. ઓકે, જેમ કે તમે ધ્યાન કરો છો, તમે આત્મ સાક્ષાત્કાર રીતે કરતા હોય, તમે તે વાત કરતા હોય, તો આ બધી વસ્તુ છે એને આંતરિક વ્યક્તિગત પ્રત્યાયન કહેવાય. જ્યારે જૂથમાં લોકો હેતુપૂર્વક પરસ્પર આંતરક્રિયા કરતા હોય, જેમ કે આપણે ગ્રુપ ડિસ્કશન કરતા હોય તો એને આપણે શું કહીશું? જૂથમાં લોકો, તે જૂથ પ્રત્યાયન. ઉપરાંત જ્યારે પ્રત્યાયનની પ્રક્રિયામાં વસ્તુનો મોટો સમુદાય જોડાય, એટલે કે લગ્ન પ્રસંગે આપણે વાતચીત કેટલા બધા લોકો કરતા હોય છે, તો એને આપણે કહીશું સમૂહમાં પ્રત્યાયન. પછી અધોગામી પ્રત્યાયન, ઉર્ધ્વગામી પ્રત્યાયન અને સમસ્તરીય પ્રત્યાયન. શું કીધું? નિમ્ન દરજ્જાવાળી વ્યક્તિ ઉચ્ચ દરજ્જાની વ્યક્તિ સાથે પ્રત્યાયન કરે તો એને કહેવાય ઉર્ધ્વગામી. જો નીચેથી ઉપર, જે ઉપર હોય એને યાદ રાખજો, એને શું કહેવાય? ઉર્ધ્વગામી. કર્મચારી પોતાના બોસને રિપોર્ટ આપે, એટલે કે કર્મચારી એટલે કે શિક્ષક છે, પ્રિન્સિપાલને કોઈ વસ્તુ આપતા હોય, રિપોર્ટ આપતા હોય કે ભાઈ આ વ્યક્તિ છે, આવી રીતે ભણે છે, આવી રીતે નથી ભણતો, રિપોર્ટ કાર્ડ તમે આપતા હોય કોઈક વિદ્યાર્થીનું. એમ જ્યારે ઉચ્ચ દરજ્જાવાળી વ્યક્તિ નિમ્ન દરજ્જાની વ્યક્તિ સાથે પ્રત્યાયન કરે તો એને આપણે કહીશું અધોગામી. કોણ એવું? નિમ્ન, છેલ્લા એવા એ. તો વર્ગખંડમાં શિક્ષક છે એ બાળકોને સૂચના આપે. શિક્ષક એટલે કોણ? કોણ? મેન્સ. પણ નીચે કોણ છે? બાળકો. તો એ થયું નિમ્ન પ્રકારનું, એટલે કે અધોગામી પ્રત્યાયન. આ ઉપરાંત સમાન હોદ્દો કે દરજ્જો ધરનાર વ્યક્તિ વચ્ચે જે પ્રત્યાયન થાય છે તો એને આપણે કહેવાય સમસ્તરીય પ્રત્યાયન, એટલે કે તમારે આપણી જેવા. તો આને આપણે શું કહીશું? સમસ્તરીય. ઓકે, બેનું સ્તર કેવું? સરખું. તો એને આપણે કહીશું સમસ્તરીય પ્રત્યાયન. વસ્તુ સમજાણું? 6 પ્રકારના પ્રત્યાયન આપણે અલગ પ્રકારના પ્રત્યાયન જોયા. એક વખત ફટાફટ કમેન્ટ બોક્સમાં લખી દેજો 6 પ્રત્યાયન, જેથી આપણે ખબર પડી જાય કે બધું આપણે આવડી ગયું. ઓકે, ચલો અહીં સુધી આપણે કંઈ ડાઉટ નહીં રહ્યો હોય. હવે ચાલો આપણે આજે હવે શરૂ કરવાના છે કે આ ભાષા વિકાસ છે, આ જે કોમ્યુનિકેશન છે એને ડેવલપ કરવા માટે અલગ લોકોએ સિદ્ધાંત આપ્યા. અને એમાં સિદ્ધાંત બહુ જબરદસ્ત વૈજ્ઞાનિક કે જેનું નામ છે BF સ્કિનર, કે જે સ્કિનરના અભિસંધાને કારક અભિસંધાન તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે સ્કિનરે શું કીધું? શું છે? સ્કિનરે છે એ પોતાનો પ્રયોગ ઉંદર ઉપર કર્યો અને એને શું કર્યું? એક પ્રયોગ કર્યો. એને સ્કિનરે શું કર્યું? પ્રયોગ સમજો ફ્રેન્ડ્સ. તેણે સૌપ્રથમ એક ભૂખ્યા ઉંદરને પેટીમાં પીડ્યો. થોડુંક દાંત કાઢે એવું છે, પણ યાદ રાખજો કે એ સ્કિનરે એક ભૂખ્યા એક ઉંદર ઉપર એને પેટીમાં પીડ્યો. શરૂઆતમાં તો ઉંદર માટે આ પેટીની રચના અપરિચિત હતી. શું કામ? કારણ કે આપણને ખબર છે કે ભાઈ એ ઉંદર છે એ પેટીને જાણતો હતો? નથી જાણતો, અપરિચિત હતો. એટલા માટે તે ગભરાયો. પહેલાં તો ગભરાઈ ગયો કે શું કરવું. કે ધીમે ધીમે પેટીની રચનાથી પરિચિત થવા લાગ્યો. કેમ કે ખબર પડી કે અહીંયા દરવાજો છે, અહીંયા બોલ છે, તો ખબર પડવા મળી. ત્યારબાદ જુદી પ્રતિક્રિયા કરવા લાગ્યો. જુદી પ્રતિક્રિયા આપીને અચાનક જ ઉંદરનો પંજો પેટીમાંના હાથા ઉપર પડ્યો અને ખોરાક બહાર આવ્યો. અને કેવો? આમ કૂદકા મારવાનો, અને અચાનક એક પંજો પડ્યો ત્યાંથી ખોરાક બહાર આવ્યો અને ઉંદર તે ખોરાક ખાધો. ત્યારબાદ તે ઉંદરને પેટીમાં મૂક્યા પછી 15 મિનિટે ખોરાક મેળવી શીખો. સમજાય વસ્તુ? અંતે આના ઉપરથી આપણે એવી વાત મળી છે કે ઉંદર એ પ્રથમ પ્રયત્ને જ શીખી શક્યો ન હતો,
પરંતુ ભૂખો હોવાથી વિવિધ પ્રતિક્રિયા કરી એ દરમિયાન વારંવાર હાથો દબાવ્યો અને પરિણામે એ ખોરાક મેળવી ગયો. આ પ્રયોગ શું કહેવા માંગે છે? પ્રયોગ એવું કહેવા માંગે છે કે જ્યારે એવું કહેવા માંગે છે કે જ્યારે જો કોઈ વ્યક્તિ યોગ્ય વર્તન માટે જરૂરી કોઈ યોગ્ય બદલો દ્વારા સમજે અને વર્તન ફરીથી થવાની સંભાવના વધી જાય છે અને યોગ્ય પ્રતિચાર રૂપે જો યોગ્ય બદલો આપે તો એને સક્સેસ એટલે કે સફળતા મળે છે. સમજાણું કે ભાઈ એક સૌથી પહેલાં શું કે ભાઈ યોગ્ય વર્તન, એને ખબર છે કે મારે આ કરવું જો મળી જાય, પણ એને ઘણી વખત પ્રેક્ટિસ મહેનત કરવી પડે છે, પછી એના પરિણામ મળે છે. તો એને પછી ફરીથી જો, જેમ કે એક્ઝામ્પલ આપું, જેમ કે તમે એક એક્ઝામ આપી, ઓકે, તો એ એક્ઝામમાં કોઈ બાળક છે એ ટેસ્ટ આપી, એ ટેસ્ટમાં એને પહેલી વખત ઓછા માર્ક આવ્યા, એ ટેસ્ટ તમે ફરીથી લ્યો તો એ ટેસ્ટમાં એને વધારે માર્ક આવશે. કેમ? કારણ કે એને ખબર પડી કે ભાઈ આ ટેસ્ટમાં સરે આવું પૂછ્યું છે, બીજી વખત તમે લો તો એવું જ પૂછો તો એને ફટાફટ આવડી જાય. તો એ વસ્તુ આ કહેવા માંગે છે. સમજાણું? હવે આ ભાષા વિકાસમાં આનો આપણે ઉપયોગ ક્યાં કરી હતી, કેવી રીતે કરવો? તો વર્ગખંડ શિક્ષણ દરમિયાન બાળકને યોગ્ય સમયે યોગ્ય બદલો આપવાથી, એટલે કે પ્રોત્સાહન આપવાથી શિક્ષણ દ્રઢ બને છે અને બાળક છે ઝડપથી ભાષા શીખે અને એની સંભાવના પણ વધી જાય. બાળકોમાં યોગ્ય ભાષા, શુદ્ધ ઉચ્ચારણ વગેરે જેવી સૂટેનું પણ ઘડતર થઈ શકતું હોય છે. બાળકો જુદા જુદા પ્રકારના કૌશલનો વિકાસ થઈ શકે. પ્રવૃત્તિમાં નિરીક્ષણ કરી યોગ્ય હકારાત્મક એટલે કે પોઝિટિવ એટીટ્યુડ રાખી તમે વધારી શકો. પછી ભાષા શિક્ષણ સરળ બને છે અને બાળકોમાં શ્રવણ, કથન, વાંચન અને લેખન જેવા કૌશલ્યનો પણ વિકાસ થાય અને પરિણામે તમે એને પુરસ્કાર આપો, બદલો આપો. બદલો એટલે કે પુરસ્કાર, કોઈ બોલપેન, પેન્સિલ, 2 ચેકલબર, 2 ઇરેઝર, 2 સંચો, તો આવી બધી વસ્તુ આપો તો એને શું મળે? એ સાહેબે મને વસ્તુ આપો તો તમે એને પ્રોત્સાહન આપો છો અને વધારે સમજાઈ જાય. ચલો, હવે આપણે છે એક નવા પાછા માનવ વર્તનના વૈજ્ઞાનિક કે જેનું નામ છે હન્ટર, વોલ્ટર એસ હન્ટરે એવું કીધું. એનું શું કીધું? આ માનવ વર્તનના વિજ્ઞાન માટે મનોવિજ્ઞાન શબ્દ બાદ એન્થ્રોપોનોમી એટલે કે માનવ વર્તન, યાદ રાખજો ફ્રેન્ડ્સ, માનવ વર્તન માટે એક શબ્દ માનવ વર્તનના નિયમોનું શાસ્ત્ર, એની માટે એક શબ્દ ઉપયોગ કર્યો કે જેને કહેશું એન્થ્રોપોનોમી. હન્ટર એવું માને છે કે મનોવિજ્ઞાન એ બાહ્ય વાતાવરણ જે મુખ્યત્વે સામાજિક છે, ઓબ્વિયસ છે, તે સાથેના વ્યક્તિના બાહ્ય વર્તનનું વર્ણન, સ્પષ્ટીકરણ, ભાવિ કથન અને નિયંત્રણ કરે છે. એટલે શું કહેવા માંગે છે કે ભાઈ હન્ટરે છે વાતાવરણવાદી, વર્તનવાદી અભિગમ અપનાવ્યો. એને એવું કીધું કે વાતાવરણ જેવું તમે આપશો બાળકોને એ પ્રમાણે બાળક ધીમે ધીમે બનવા લાગે છે અને એ પ્રમાણે એની માનસિક પ્રક્રિયા થાય છે અને એ મુજબ ઉપેક્ષા કરીને મનોશારીરિક દ્વૈતવાદનો ઉકેલ શોધવાની પણ આશા રાખી શકીએ છીએ. તો ફ્રેન્ડ્સ, તો એનો મતલબ કહેવાનો મતલબ એમ છે કે ભાઈ આને શું કીધું? માનવ વર્તન વિજ્ઞાન આપ્યું. માનવ વર્તન વિજ્ઞાનનું નિયમનું શાસ્ત્ર કોણે આપ્યું? હન્ટરે. ખાલી એટલું જ પૂછાય. તો આની આપણો આખું કોઈ ક્વેશ્ચન પૂછાવી શક્યતા બહુ ઓછી. આમાંથી ખાલી એક મેં ટોપિક કર્યો, એન્થ્રોપોનોમી શબ્દ કોણે આપ્યો? તો યાદ રાખવાનું, વોલ્ટર એસ હન્ટર. ચલો, હવે મોસ્ટ ટાઈમ પી જે 3 માર્કમાં પૂછાય, બાંદુરાનો, બંદર નહીં, યાદ રાખજો, આલ્બર્ટ બાંદુરાનો સામાજિક અધ્યયનનો સિદ્ધાંત. બાળક છે મોટે ભાગે સમાજના વ્યવહારોમાંથી અને સામાજિક પરિસ્થિતિમાંથી ઘણું બધું શીખતો હોય છે. જે કુટુંબ કે સમાજમાં બાળકનો જે ઉછેર થતો હોય ત્યાં તેના પોતાના મા બાપ, પોતાના મિત્રો, સગા સંબંધીઓ, પોતાના પાડોશીઓ, ગુરુજનો જેવા મહત્વના વ્યક્તિઓના એમાંથી વ્યવહારોનું અવલોકન કરતો હોય છે બાળક નાનું હોય ત્યારે, અને તેનું અનુકરણ પણ એ જ સંદર્ભમાં કરતો હોય છે અને તથા ભવિષ્યમાં પણ એવા જ વ્યવહારો પોતે પણ કરે છે. બાંદુરાએ એવું કીધું કે બાળકો બીજાની પ્રક્રિયાનું અનુકરણ કરે છે. ભાઈ, તે સામાજિક અધ્યયન છે. બાળક જે ભાષા શીખે તે પોતાના કુટુંબ, પડોશી, શાળા, સમાજ કે મિત્રોના વર્તનમાંથી શીખે. જેમ કે હું તમને એક્ઝામ્પલ આપું કે કોઈક એવું કુટુંબ છે કે જે બાળક સૌથી પહેલાં ઉઠીને પોતાના માતા પિતાને પગે લાગે છે, તો એનો મતલબ શું થયો કે ભાઈ એ પછી બીજે સ્કૂલે જશે તો એ આ ટીચર્સને પગે લાગશે, તો એ શું થયું, એને ખબર પડવા મળી કે એ પછી બીજા બાળકો આવશે તો એ એવું જ વર્તન કરશે. સમજે છે વસ્તુ? તો આવી રીતે વાતાવરણની અસર થતી હોય છે. સામાજિક અધ્યયન એકદમ સરળ પ્રક્રિયા છે કારણ કે એમાં પ્રેરણા, ઇનામ, શિક્ષા કે શિક્ષણની જરૂર હોતી નથી. આમાં બાળકે પોતાના મિત્રોનું, વડીલોનું, સામાજિક વ્યવહારનું જ એટલે કે ધ્યાનથી અવલોકન કરવાનું એટલે બધું શીખી જાય.
બાંદુરા એમ પણ જણાવે છે કે બાળક છે એવું આક્રમક વર્તન પણ કરતા હોય છે અને અનુકરણ તો શીખી પણ જાય છે. ઘણી વખત ફ્રેન્ડ્સ એવું પણ બનતું હોય છે કે કોઈ બાળક હોય, એ બાળક કોઈ તમે એના માતા પિતા બહુ ખીજાઈ જાય તો બાળકમાં શું થાય, એ ઓળું થઈ જાય, તો એને એવો વર્તન થવા મળે. તો આવું પણ એ વર્તન ફટાફટ આક્રમક વર્તન અને સાવ સોફ્ટ વર્તન એ પણ ફટાફટ સમજી જતો હોય છે. આ અધ્યયન અંગે એવું કીધું કે બાંદુરાએ આપેલા સિદ્ધાંત છે એને કેવા સિદ્ધાંત, સામાજિક અધ્યયન સિદ્ધાંત અથવા અવલોકનાત્મક સિદ્ધાંત અથવા સામાજિક અધ્યયન, અનુકરણાત્મક અધ્યયન જેવા અલગ અલગ નામોથી પણ ઓળખવામાં આવે છે. તો બાંદુરાનો સિદ્ધાંત સામાજિક અધ્યયન સિદ્ધાંત. સમજાઈ ગયું ફ્રેન્ડ્સ? ઓકે, ચાલો રેડી. હવે આપણે સમજવાનું છે કે એ પ્રમાણે અલગ અલગ એને મોડલિંગના ફાયદા સમજાવ્યા. હવે સૌથી પહેલાં એમ સમજવું મોડલિંગ શું. મોડલિંગ એટલે મૂવીમાં આવે એવું નથી, હીરો હિરોઈન મોડલિંગ કરે એવું નહીં. તો શું મોડલિંગના અર્થ? આ શબ્દમાં આપણે મોડલ એટલે કે વર્તનની તરાહ, વર્તનની તરાહ. હવે આ શું કીધું કે આપણે જાણીએ છીએ કે બાળકો માટે તેના મા બાપ, મિત્રો, ગુરુજનો, શિક્ષકો, ભાઈ બહેન, સામાજિક નેતા, મહાન પુરુષ, ફિલ્મના નાયક નાયિકા વગેરે વ્યક્તિઓ એના મોડલ રૂપ હોતા હોય છે. ગમે તમે કોઈ ફેમસ પર્સનાલિટી લઈ લો, તમે એને શું, આ મારા મોડલ છે, હું એના જેવું થવા માગું છું. સાચી વાત કે નહીં? તો બાળક છે એ સામાજિક પરિસ્થિતિમાં રહેતો હોય તો એ સમયે એના કોઈક મોડલને ગણતો હોય છે અને એના મુજબ અવલોકન કરતો હોય છે અને એનું અનુકરણ કરવા લાગતો હોય છે. જેમ કે અત્યારે તમે જોયા છો આપણા સુશાંત સિંહ રાજપૂત, એનું કોઈ આત્મહત્યા કરી નાખી, બરોબર? તો એના જે એનો કેસ સોલ્વ કરવામાં ડ્રગ્સ આવ્યું છે, તો અત્યારે બહુ મોટી મોટી હસ્તીઓ બધે બહાર આવી ગઈ, જેમ કે દીપિકા પાદુકોણ છે, શ્રદ્ધા કપૂર છે. તો ઘણા એવા હશે, ઘણી એવી છોકરીઓ હશે કે જે એને મોડલ ગણતી હશે, પણ હવે એને કેવું થાય કે આ થોડા મોડલ હોય કે જે ડ્રગ્સ લે. તો વસ્તુ સમજે છે, વસ્તુ આ સમજવા જેવું છે. બાળકો પોતાના મનોજગતમાં ગમતા મોડલનું અવલોકન કરી નવા નવા વર્તનો શીખે છે અને એમાં ફેરફાર પણ કરે છે. અને આ જે ફેરફાર, એના વિકાસમાં જે ફેરફાર થયો એને બાંદુરાએ શું નામ આપ્યું? મોડલિંગ. અને આ મોડલિંગના ફાયદા પણ છે. શું? બાળકો છે નવા નવા શીખેલા વ્યવહારને મૂળ રીતે પૂર્ણ કરે. મોડલિંગ બાળકોના સામાજિક અને સંબંધ ધરાવે, સમાજ સાથે ઘનિષ્ઠ સંબંધ ધરાવતો હોય. સાહસિક ગુણનો વિકાસ થાય. બાળકોના અયોગ્ય વર્તન બદલ જે શિક્ષા થાય અને તેની વડે જોઈને બીજા બાળકો પણ આવી પ્રવૃત્તિ ન કરે અને આ મોડલિંગ વડે અયોગ્ય વર્તન પણ ટાળી શકતા હોય છે. જેમ કે ઘણી વખત આપણે મૂવીમાં જોઈએ, મૂવીમાં સિગરેટ પીતો હોય અને પછી છોકરો પણ સિગરેટ પીવા લાગે અને સાહેબ મળે અને સાહેબ 2 ધોલ મારે, બરાબર? બીજા છોકરા પીતે તો બી જાય, કેમ? સાહેબ મારે શું નહીં પીતો. તો આવી રીતે મોડલિંગ વડે અયોગ્ય વર્તન પણ ટાળી શકાતું હોય છે. ભાષા શિક્ષણમાં બાળકો પોતાના યોગ્ય મોડલની કલ્પના કરી પોતાના કુશળ લાવવાનો પ્રયાસ કરતા હોય છે. તો આ બધા હતા એના ફાયદા. કયા કયા ટાઈપના ફાયદા, મોડલિંગના ફાયદા થઈ શકે. પણ આ મોડલિંગની શરતો પણ છે. શું? કે ભાઈ મોડલિંગ એ તમે વધુ સ્પષ્ટ જાણકારી હોય તો જ એ વ્યક્તિ કેવો છે એની બધી ડિટેલ ખબર હોય તો જ એ મોડલિંગ તમે સક્સેસ થઈ શકો એના આધારે, અને તો સરળ અને સહજ બને, નહીતર બને નહીં. જો માતા પિતા પોતાના બાળકની જરૂરિયાત સમજે અને સમસ્યાના ઉકેલનો માર્ગો બતાવે તો સમક્ષ મોડેલ ગણાય છે. બાળકનું જે વ્યક્તિ તાદાત્મ્ય સારું હોય, બાળકની તાદાત્મ્યતા સાધી શકતો હોય, સમજી શકતો હોય તો એના મા બાપ એના મોડેલ તરીકે પણ ઓળખતા હોય છે. મોડલિંગ માટે મહત્વની બાબતો એ છે કે બાળક પોતાની પસંદના મોડલ જેવા બનવાની પ્રબળ ઈચ્છા રાખતા હોય. મારે શાહરૂખ ખાન થવું, મારે આમિર ખાન બનવું, પણ એમને ન થવાય ભાઈ. એ 24 કલાકમાંથી 12 કલાક તો જીમમાં જાય તો 6 પેક બને. તો વસ્તુ સમજાય છે? તો આ વસ્તુ શું છે કે તમારા પસંદગીના મોડલ બનવા માટે તમારે પ્રબળ ઈચ્છા રાખવી પડે, સાથે સાથે એવી મહેનત અને પરિશ્રમ પણ કરવો પડે. વસ્તુ સમજાય? આ એ વસ્તુ હતું. ચાલો, આપ આપણી માટે કંઈ કામનું છે નહીં. યસ. હવે સમજીએ વર્તનવાદ. તો ઓલરેડી આપણે વર્તનવાદની આપણે થોડુંક સમજીએ, ઉપલું પૂછેલું જે એક્ઝામમાં જો પૂછાય તો આપને આવડી જાય. ઓકે ફ્રેન્ડ્સ, ચાલો હવે આપણે સમજીએ કે વર્તનવાદની સમીક્ષાના સંદર્ભમાં કઈ કઈ બાબતો આપણે સમજી શક્યા. તો આપણે જાણીએ છીએ કે સ્કિનર છે, એ સ્કિનરે શું આપ્યું હતું? તો સ્કિનરે વર્તનવાદ આપ્યો હતો. એ વર્તનવાદના આધારે સ્કિનર શું માને છે કે જ્યારે સાચો અને યોગ્ય પ્રતિચાર આપે, ફીડબેક મળે, ત્યારે તેની પુષ્ટિ, એટલે કે સાચું છે કે ખોટું, એ બહુ આપણે અગત્યનું છે, જાણવું જરૂરી છે. જો સમયસર આપણે પુષ્ટિ મળે તો પ્રતિચાર એ વધુ દ્રઢ બને છે. વર્ગખંડ શિક્ષણ દરમિયાન, વર્ગખંડમાં જ્યારે શિક્ષણ દરમિયાન શિક્ષક ભણાવતા હોય છે અને જ્યારે વિદ્યાર્થી એનું માથું ધૂણાવતો હોય કે ના બરાબર સમજાઈ ગયું સાહેબ, ઓકે ચાલો સમજાઈ ગયું,
સાહેબ પૂછે સમજાણું બેટા કે હા સાહેબ મજા આવી ગઈ, ક્વેશ્ચન આપે અને જો સમજાય તો એને સમજાણું કહેવાય. સાચી વાત કે નહીં? તો પછી આપણે યોગ્ય પ્રત્યુત્તર આપવો જોઈએ અને પછી ત્યારે આપણે એને કહેવું જોઈએ શાબાશ, સરસ, બરાબર જેવી પ્રતિપુષ્ટિ આપણે આપવી જરૂરી છે. ઉપરાંત શિક્ષકનું જે બિનશાબ્દિક હકારાત્મક પ્રતિપોષણ બાળક માટે એક અમૂલ્ય પણ સાબિત થતું હોય છે. અંતે એવું થાય કે ભાઈ આ બાળકમાં વર્તન સુધારણા કે શિક્ષણ કાર્યમાં વારંવાર જે તે પરિણામનો અહેસાસ થાય બાળકને, એ પણ બહુ આઈએમપી છે, બહુ જરૂરી છે. અને બાંદુરાના મત મુજબ શું હતું કે બાળકોને શક્ય તેટલા પ્રત્યક્ષ અનુભવો પૂરા પાડવાના અને એ બાબત ઉપર ભાર આપવાનો હતો. તો આ બે વસ્તુ, એક બાંદુરા અને સ્કિનર, એ બંનેનો જે સિદ્ધાંત છે એ બે સિદ્ધાંત બહુ અગત્યનો છે. એક્ઝામ માટે બેમાંથી એક પૂછી શકે. ચાલો હવે આપણે સમજીએ કે આપણે ઓલરેડી આ તમે ભણી ગયા કે ભાષા છે એ ભાષાના મુખ્યત્વે 4 કૌશલ્યો છે. ભાષાના કૌશલ્યો કેટલા? 4 કૌશલ્યો કે છે LSRW, લિસનિંગ, એસ એટલે સ્પીકિંગ, રીડિંગ અને રાઇટિંગ, જેને ગુજરાતીમાં કહેવાય શ્રવણ, કથન, વાંચન અને લેખન. તો આ 4 કૌશલ્યો એ ભાષા અધ્યયનની પ્રક્રિયામાં બહુ અગત્યનો ભાગ ભજવતા હોય છે. ઓકે, સાચી વાત ને કે ભાઈ કોઈ વસ્તુ છે અને એક્ઝામમાં પૂછવા પણ છે કે ભાઈ આ મુખ્ય ભાષાના 4 કૌશલ્યો, એમાં સૌથી પહેલાં અગત્યનું પેરામીટર હોય તો શ્રવણ. કારણ કે કોઈ પણ ભાષા તમારે સમજવી હોય તો એ ભાષાને તમારે સૌથી વધુમાં વધુ શ્રવણ કરવું પડે, સાંભળવું પડે, લિસનિંગ કરવું પડે, તો એ ભાષાને તમે સમજી શકો. બોલાતી જે ભાષા છે એના સાંભળેલા અવાજો ઓળખી અર્થ સમજવાની પ્રક્રિયા એટલે કહેવાય શ્રવણ. આ પ્રમાણે સાંભળવું એ શ્રવણ માટે બહુ જરૂરી છે અને પણ અર્થગ્રહણ કરવાની પ્રક્રિયા આના લીધે આપણી પૂરી થાય. જ્યારે કોઈ બાળક છે, કોઈ 1 વર્ષનું બાળક છે, એ બાળક છે એને કંઈ સમજાતું નથી, એને ઈશારેથી તમે સમજાવો છો દાદા, પપ્પા, ભાઈ એવું બોલે, પણ ક્યારે એના મમ્મી એને બોલાવતા હોય ત્યારે, એના પપ્પા ત્યારે બોલાવતા હોય ત્યારે, તો એ વસ્તુ સૌથી પહેલાં શ્રવણ કરતો હોય છે. કોઈ પણ ભાષા તમારે અત્યારે જાપાની શીખવું છે તો અથવા ઇંગ્લિશ શીખવું છે તો વધુમાં વધુ તમારે ઇંગ્લિશ શ્રવણ કરવું પડશે. લિસનિંગ એટલે કે તમારે વધુ સાંભળવું પડશે તો તમે ઇંગ્લિશના શબ્દો 1-2 આવડે. સમજો ફ્રેન્ડ્સ? પછી કથન એટલે કે ભાષાના શ્રાવણ માધ્યમ દ્વારા, આ શ્રાવ્ય ઘટકો દ્વારા એટલે કે બોલીને વ્યક્તિ પોતાના વિચારો કે લાગણીઓને અભિવ્યક્ત કરે ત્યારે કથન કરી શકે છે. ચલો સાંભળ્યું. હવે બોલે. હવે નાનો બાળક છે એના મમ્મી બોલો પેલા કન્ટિન્યુઅસ બોલ રાખે, મમ્મી, પપ્પા, દાદા, દાદી, મારું નામ બોલ, આનું નામ બોલ, તો પછી એને સંભળાય, એ સમજે અને અર્થઘટન કરે. પરિણામ પછી શું કરે છે? એ સાંભળે પછી બોલે. વસ્તુ સમજે છે? શ્રવણ પછી કથન અને એ આધારે કથન કરે છે. શ્રવણ કર્યું, કથન કર્યું તો એનો ઓબ્વિયસ બહુ મન થાય કે હું વાંચું કોઈ પણ શબ્દને, એટલે કે લખેલા શબ્દો કે ભાષાના ધ્વનિના દ્રશ્ય સંકેતોને ઓળખતા શીખે અને પરિણામે એ જે પ્રક્રિયા કરી એની કહેવાય વાંચન. શ્રવણ કર્યું, કથન કર્યું અને વાંચન કર્યું. અને જો આ 3 પ્રક્રિયા એ બાળક કરે તો એને જે ચોથી પ્રક્રિયા છે એને બાળકને ઓટોમેટિક મન થઈ જાય કે ભાઈ આ મને વસ્તુ આવડે તો લખું કેમ ન લખું, એ કે લેખન. ભાષાના જે ધ્વનિના સંકેતથી તે ભાષામાં પોતાના વિચારો, લાગણીઓ એ લેખિત સ્વરૂપે રજૂ કરે એને કહેવાય આપણે લેખન કર્યું કહેવાય. તો આમ આ 4 વસ્તુથી આપણે ભાષાના અધ્યયન સારી રીતે કરાવી શકીએ. વસ્તુ સમજાણું? તો અહીંયા સુધી આપણે આ LSRW ભાષાનું અધ્યયન શું છે વસ્તુ કમ્પ્લીટલી આપણે સમજ્યું. હવે આપણે એક નવો ટોપિક શરૂ કરવાના છીએ કે જે છે વાર્તાલાપ. એટલે શું? વાર્તાલાપ, વાર્તા કરવી. કોઈ પણ વિષય વસ્તુ છે એને વાર્તા સ્વરૂપે રજૂઆત કરવાની એક કળા એને કહેવાય વાર્તાલાપ. વિષય વસ્તુને આરોહ અવરોહ સાથે રજૂ કરવાની એક ટેકનિક એને કહેવાય વાર્તાલાપ. જેમ કે તમે મારા 7મા ધોરણના એક વિડીયો લેક્ચર ભણ્યા હશે, રાજપૂત યુગ, પછી સિદ્ધુગણની સંસ્કૃતિ, લોથલ, 6થું ધોરણ તમે ઓપન કરી દેજો મારા લેક્ચર, પછી મુઘલ સામ્રાજ્ય, દિલ્હી સલ્તનત, વિચારજો તમે એ લેક્ચર તમે સાંભળો ફ્રેન્ડ્સ, તો એમાં તમને વાર્તા તમને જોવા મળતી છે, કાંઈક ટેકનિક તમને સમજવા મળશે, પાછળ એનિમેશન આવતું છે તો તમને બહુ મજા આવે. કારણ તમને એ વધારે વધારે સમજાય, ના ખરેખર આવું થયું છે, તમને એવું ઇમેજિનેશન થાય અને લેક્ચર જોવાની મજા આવે. તો આવી રીતે જ્યારે તમે બાળકને ભણાવો છો ત્યારે આ ટેકનિક એટલે કે તમે એ સ્ટોરી બનાવીને તમને સમજાવો તો એને વધારે સમજાય. તો આવી રીતે આ જે વાર્તાલાપ છે એ કળા છે, વસ્તુ સમજાણું, કે જે આરોહ અને અવરોહ સાથે રજૂ કરવાની હોય છે. તો આ વાર્તાલાપ છે એ ટેકનિક છે, એનું મહત્વ શું છે? શું મહત્વ? કારણ કે બાળક હોય કે વૃદ્ધ હોય એને સૌથી વધુ પ્રિય શું હોય? બધા લોકોને વાર્તા તો ગમતી જ હોય,
સાંભળવી બધાને ગમે. આ વાર્તાનું સ્વરૂપ લોકપ્રિય હોવાથી વાર્તાલાપ દ્વારા શીખવાનું વધુ સ્વાભાવિક, અસરકારક અને ઉપયોગી બનતું હોય છે. એટલા માટે વાર્તા સ્વરૂપે આપણે ભણાવવું જોઈએ. વાર્તાલાપ ટેકનિકથી ના ઉપયોગથી વિદ્યાર્થીને વિષય પરત્વે રસ ઉત્પન્ન થાય છે. આ ટેકનિકથી લાંબા સમય સુધી યાદ પણ રહે. મેં તમે ટેકનિક શીખવી હતી, યાદ રાખો. આ ટેકનિક વિદ્યાર્થીની સર્જનાત્મક શક્તિ પણ વિકસાવે છે. અને આ વાર્તામાં નવા નવા શબ્દો, કહેવતો, રૂઢિપ્રયોગ, શબ્દ ભંડોળ એ વાર્તા સાંભળીને વધારી શકે. અને વાર્તા કહેવાથી કથન કૌશલ્ય પણ વધે અને જાહેરમાં બોલવાની અભિવ્યક્તિ પણ ખીલે. તો આમ આ વાર્તાલાપ ટેકનિકથી આપણે મહત્વ થઈ શકે. હવે આ વાર્તાલાપ છે એમાં ભાષાનો ઉપયોગ કેવી રીતે કરી શકું? તો વાર્તાલાપમાં બાળકોને મુક્ત રીતે પોતાના વિચારો રજૂ કરવા છે, પોતાની લાગણીઓ રજૂ કરવી છે, તો એના અભિવ્યક્ત કરવાની તક મળે. પોતાને ગમે છે, નથી ગમતું, ગમો અણગમો, પરિસ્થિતિ પરત્વપેરનો ભલાણા, મંતવ્યો, આ બધી વસ્તુ ભાષાથી શક્ય બને છે. સાથે સાથે બાળકના જે અન્ય અભિપ્રાયો છે, મંતવ્યો છે, એ પણ સાંભળે અને સ્વીકારે છે. જેથી અહીં શ્રવણ અને કથન બંને કૌશલ્યોને વિકાસવાની સમાન તક પૂરી પડે છે. દાખલા તરીકે એમાં આપણે ઉપયોગ એટલે કે રૂઢિપ્રયોગનો ઉપયોગ કરતા હોય છે, કહેવતો યુઝ કરતા હોય છે, તો એ પછી ધીમે ધીમે વ્યવહારમાં પણ બોલતો જાય. આપણે કહેવાય કે મોરના ઈંડા ન ચીતરવા પડે, વડ જેવા ટેટા, બાપ જેવા બેટા, આપણે કહીએ તો આ વસ્તુનું કહેવત કે મને યાદ છે. તો આ વસ્તુ હું કેમ રોજ જિંદગીમાં બોલતા હોય, સમ ત્યાં જમ, સાયકલ ત્યાં પમ, એવું ન હોય. તો આવી કહેવતો છે, રૂઢિપ્રયોગ છે, તો રોજિંદા જીવનમાં આપણે બોલતા હોઈએ છીએ. સાથે ગભરાટ વગર શીઘ્ર વિચારીને મુદ્દાસર રજૂઆત કરવાની આવડત એ પણ કેળવાય. વાર્તાલાપ અને પરિસંવાદ જેવી પ્રવૃત્તિઓથી સંસ્થા અને સામાજિક શૈક્ષણિક વાતાવરણ ઊભું થાય અને વિદ્યાર્થી વચ્ચે આત્મીયતા ઉત્પન્ન થાય છે. અને મનમાં જે ડર છે એ ડર નીકળી જાય. અને એમાં કેવી કેવી ટેકનિક કરાવી શકો? આ બધી વસ્તુ તમારે કરાવવી હોય તો બાળક પાસે તમે કેવી કેવી ટેકનિક કરાવવી પડે? અલગ અલગ પ્રવૃત્તિ કરવી પડે. જેમ કે વાર્તા કથન, નાટકો, વાર્તાલાપ ચર્ચા, શાળા સભા, વક્તૃત્વ સ્પર્ધા, ડિબેટ, શબ્દ રમતો, આવી બધું તમે પ્રવૃત્તિ કરાવી તમે એની વાર્તા સ્વરૂપની જે અભિકૌશલ્ય છે એ તમે ડેવલપ કરાવી શકો ભાઈ. પણ કેવી રીતે વાર્તાલાપ કરાવી છે? પણ કેવી રીતે? તો આ જે વાર્તાલાપ છે સુયોજિત હોવી જરૂરી છે. જ્યારે તમે બોલો છો ત્યારે તમારી આંખો મોટા ભાગે નીચી હોય છે, જ્યારે તમે સાંભળો છો ત્યારે મોટા ભાગે ઉપર હોય છે. તો વાર્તાલાપ દરમિયાન તમે વક્તા અને શ્રોતાઓ મોટા ભાગે સામે મોટા ભાગે બેની આંખો મળવી જોઈએ. તો વાત કરવાની બહુ મજા આવે અને વાત પૂર્ણ ખરેખર થઈ કહેવાય. ત્યાર પછીના વક્તા અથવા શ્રોતા સામે 2-3 વાર જુએ છે અને શ્રોતા માટે આ નિશાની છે. જેમ કે વાર્તા તમને કહું, સામે જોવે, નીચે જોવે, પાછું સામે જોવે, નીચે જોવે. તો આવી રીતે વાર્તા કરીએ તો વસ્તુ સમજાય. અને વાર્તાલાપ આપણે નીચે પ્રમાણે આપણે આ રીતે સમજી શકીએ. એમાં પેલું છે અવરોધ, કે જ્યારે નવા વક્તા ચાલુ કરે વક્તવ્યમાં અને અવરોધ ઊભો કરી ત્યારે પોતે વક્તા બનવા જાય. એટલે કે જ્યારે 2 વ્યક્તિ, જેમ કે હું અને તમે છો, આપણે બંને વાતો કરીએ છીએ, વાર્તાલાપ કરીએ છીએ, તો એ સમયે શું થાય છે ખરેખર? મેં મારી વાત કીધી, પછી થોડીક વાર ઊભો રહું, એટલે કે અવરોધ થયો. પછી તમે પાછી વાર્તા કરી, એટલે વાર્તાલાપ મને કોઈ પણ ટોપિક વિશે બોલો છો, પછી થોડીક વાર ઊભો રહ્યો, તો આ અવરોધ થયો. જ્યારે નવા વક્તા અવરોધ ઊભો કરે ત્યારે બોલવા જાય પણ સફળ ન થાય. જ્યારે કોઈ વ્યક્તિ આવ્યો અને બોલવા મળે તો સફળ ન પણ થાય. જ્યારે 2 વક્તા એક સાથે બોલવા મળે, હવે હું બોલું તમે બોલું, તો અલ્ટિમેટલી કંઈ નિષ્કર્ષ આવે ન આવે. તો આ વસ્તુ થવી જોઈએ નહીં. આ વાર્તાલાપ દરમિયાન યોગ્ય વિષય જ કેન્દ્ર સ્થાને રહે એ બહુ અગત્યનું છે. બીજા ટોપિક ઉપર ન વહી જવા જોઈએ. છેક આપણે એજ્યુકેશન અને બીજા ઉપર પછી ક્રિકેટમાં ન વહી જવા જોઈએ. તો વિષયાંતરે આ ફેરફાર ન થાય તેની ખાસ ધ્યાન રાખવી જોઈએ. તો કેવી ધ્યાન રાખવી જોઈએ? તો 2 મુખ્ય માર્ગદર્શક બાબતો છે. એક સમયે માત્ર એક જ વ્યક્તિ બોલે અને મૌનને અવકાશ ન હોય. એટલે મૌન રહેવાનું નહીં, બોલવું રહેવાનું એમ. બોલનાર અને પછીના વક્તા વચ્ચેનો વાર્તાલાપ સરળ રીતે અટક્ય વિના ચાલવો જોઈએ. એક વ્યક્તિના બોલી લીધા પછી બીજો વ્યક્તિ છે પાછો આવે અને પછી પાછો બોલતો રહેવો જોઈએ. તો આવી રીતે આજે આપણે વસ્તુ સમજ્યા કે વાર્તાલાપ એટલે શું. હવે ચર્ચા, તો એક્ઝામમાં પૂછાઈ ગયું એક વખત ખાલી, ચર્ચા એટલે શું? બધાને ખબર છે. ચર્ચા એક એવી પ્રકૃતિ છે કે જેમાં કોઈ લોકો છે, બધા લોકો છે, એ કોઈક મુદ્દા વિશે વાત કરે અને તેમાંના જે એના પોતાના વિચારો, માહિતી અને અભિપ્રાયો આપે ને એકબીજાને શેર કરે, તો એને આપણે કહેવાય ચર્ચા. તો આનું મહત્વ શું? ચર્ચા કરી પણ એ શું, એટલે કે એ ચર્ચા કરી એટલે કે એ ચર્ચામાં જૂથ ચર્ચા થતી હોય તો એનું મહત્વ શું? ચર્ચા એ સહકારી ચિંતન છે, પણ જૂથ
એ નેતાના નેતૃત્વ હેઠળ જૂથના સભ્યો મુક્ત મને વિચારોનું આદાન પ્રદાન કરતા હોય છે. તો જ્યારે વર્ગખંડમાં પ્રત્યાયન પ્રયોગની જ્યારે વાર્તાની વાતચીત કરતા હોય ત્યારે ચર્ચા છે એક અસરકારક ટેકનિક રહેતી હોય છે. આખો વર્ગ સામેલ થાય અને કોઈ એક મુદ્દાની ચર્ચા કરે તો આ ચર્ચા પ્રયુક્તિ દ્વારા વિદ્યાર્થીમાં સક્રિયતા આવે, સ્વ અધ્યયન કરવાની નેતૃત્વ શક્તિ અને જૂથમાં રહી કાર્ય કરવાની શક્તિ પણ વિકાસ થાય અને પરિણામે જે પોતાનો ગમો અણગમો છે અને પોતાના મંતવ્યો છે એ રજૂ કરવાની પણ ટેકનિક વિકસે અને મંતવ્યો સાંભળે અને સ્વીકારે. તો આમાં પણ શ્રવણ અને કથન બંને કૌશલ્યો વિકસે. પછી શ્રવણમાં ભાષાનો મેક્સિમમ ઉપયોગ કરે. તો એ તમે વાંચી લો તો પણ તમને ખ્યાલ આવી જાય કે શ્રવણમાં સૌથી પહેલાં માત્ર અવાજનું શ્રવણ થાય છે, જે આપણે હમણાં ભણી ગયા એ જ વસ્તુ પાછું છે, રિપીટેશન થાય છે. જો કંઈક સમજ જેવું આમાં કંઈ આપતું નથી. ઓકે, ચલો આમાં કંઈ કરવાની જરૂર છે નહીં, ગાય એવું બધું છે. પણ યસ, મોસ્ટ ટાઈમ ભાષામાં સામાજિક અને સાંસ્કૃતિક તફાવત. બહુ સાંસ્કૃતિક વર્ગખંડમાં શિક્ષકની ભૂમિકા શું? તો સૌથી પહેલાં આપણે સમજવું પડશે કે બહુ સાંસ્કૃતિક વર્ગખંડ એટલે શું, અને ભાષામાં સામાજિક સાંસ્કૃતિક તફાવતો, લઢણ અને ભાષા શાસ્ત્રીય કે તફાવત શું જોવા મળે છે, તો એ વિશે સમજ. સૌથી પહેલાં ડેફિનેશન, પછી શું છે એ સમજીએ. તો સૌથી પહેલાં આપણે ભણવું પડશે લઢણ એટલે શું. પૂછાણો નથી પણ પૂછાઈ શકે કે કોઈ પણ વ્યક્તિ જન્મે ત્યારે પોતાના આજુબાજુના સમાજમાંથી તેનું ભાષા ગ્રહણ કરતો હોય છે. ભાષા એ શૂન્યની સ્થિતિમાંથી બાળક ધીમે ધીમે બાહ્ય જગતને ધ્વનિઓની સાથે સંકળવાનું કામ કરે. 3-4 વર્ષનું બાળક હોય એ ત્યાં સુધીમાં તો બધું અદ્ભુત રીતે કહી શકાય તેવી રીતે બીજી કોઈ ભાષામાં ખોડખાપણ ન હોય તો પોતાના સમાજની ભાષાને આત્મસાત એટલે કે સમજી લે છે. એટલે કે સૌ પ્રથમ આત્મસાત કરાયેલી ભાષા એ મોટે ભાગે બોલતો હોય છે. જેમ કે તમારી ભાષામાં કન્ટિન્યુઅસ હિન્દી બોલાતું હોય અને બાળકનો જન્મ થયો હોય તો એ 6 થી 7 મહિનામાં એ ધીમે ધીમે એ હિન્દી જ બોલવા મળે, પછી ગુજરાતી બોલે નહીં. કારણ કે તમારા ઘરમાં વાતાવરણ હિન્દી છે, બહાર હિન્દી છે, તો બોલે હું હિન્દી. ઓકે, આ બોલી કે સ્વભાષાનું પ્રભુત્વ મનુષ્ય જીવન ઉપર સંજોગો પ્રમાણે ઓછે વધે થતું હોય છે અને આ પ્રભુત્વ તેની શક્તિ અને તેમજ મર્યાદા બને છે. શક્તિ એ અર્થમાં કે પોતાની સ્વભાષા સાથે મળતા પણ હોય એટલે શક્તિ. મર્યાદા એટલે કેમ? કારણ કે જુદા જુદા પ્રકારની ધ્વનિ સાંભળવાથી વ્યવસ્થિત રીતે એ ભાષા સમજી શકે નહીં, એટલા માટે મર્યાદાઓ. દાખલા તરીકે મહેસાણી વાસી હોય એ પાણીને બદલે પોણી બોલે, એવી રીતે કેટલા રે કેટલા તો બદલે ચેટલા રે ચેટલા. કાઠિયાવાડી ગયો હતો ને બદલે શું બોલે? ગયો તો. આપણે કાઠિયાવાડી હોય રાજકોટના, અમરેલીના, જામનગર, આવું બધા વસ્તુ છે, સુરેન્દ્રનગરના, તો એ બધા કઈ ભાષા બોલે? બરોબર, ગયો હતો, ગયો તો આપણે એમ બોલી. પણ મહેસાણી હોય, મહેસાણી વાસી કે મહેસાણાવાળા હોય, ઉત્તર ગુજરાતવાળા હોય તો એ પાણી બોલે પોણી લેવો, પોણી. ચેટલા લાવ્યો, ચેટલી ચા પીધી, તો કેટલીનો હોય આપણે કેટલી ચા પીધી એમ બોલી, પણ એ બોલે ચેટલી ચા લીધી, પોણી લઈએ ને ભાઈ. તો આવી વસ્તુ અહીંયા અલગ અલગ લહેકો, લઢણ કહેવાય ને, જે લહેકો અલગ અલગ હોય છે મિત્રો. તો આ લહેકો એ રીતે તમે જે બોલે છે એ પ્રમાણે બોલતા હોય છે. દાખલા તરીકે તમારી ત્યાં કોણ આવ્યું તે પ્રશ્નના જવાબમાં અમારે ત્યાં આવ્યા હતા જ જવાબ મળે છે. આવ્યા હતા. અહીં સ્વભાષા એટલે કે બોલી. મેં તમને યાદ કરો, બોલી બહાર ગયો, બોલી બદલાય, આ એવી વસ્તુ થઈ. તો સ્વ અનુભવનો પ્રભાવ સમજતા લીચ હાર્ટથ એવું જણાવે છે કે જે આદિવાસીઓના કાન ઘાસમાં જતા સાપના એકદમ ધીમા જેવા સર અવાજને સહેલાઈથી કળી જાય, તેમને જે પ્રાણી જાણીતું નથી તેવા ઘોડાની ડાબલાની બગડાટી કળી શકવામાં કામયાબ ન પણ નીવડે. સાચી વાત, આ વસ્તુને સમજાવવા માંગે છે. જેમ કે મેં તો કીધું એ પ્રમાણે 12 ગામે બોલી બદલે છે, એટલે કે આ બોલીમાં પ્રદેશ અને સંસ્કૃતિના તફાવતનો આધારે ભેદભાવ આપણે જોવા મળતો હોય અને એના આધારે મનુષ્ય પર બોલીનો પ્રભાવ આજીવન ઓછા વધતા પ્રમાણમાં જોવા મળતો હોય છે. તમે પણ આ અનુભવ કર્યો હોય તો મને કમેન્ટ બોક્સમાં કહો કે સાહેબ અમે અલગ ભાષા બોલ, તમે જે ભાષા બોલો છો અમે એ ભાષા નથી બોલતા, અમારી બોલી અલગ છે, ભાષા ગુજરાતી, બોલી અલગ. ચલો, કેટલા લોકો એવા છે કે જે મહેસાણી છે, અલગ અલગ વિસ્તારમાંથી એવા છે, તો મને કમેન્ટ કહો કે હું ભાઈ આઈનો છું, તો મને ખ્યાલ કે અલગ અલગ મારી સાથે કેટલા જોડાયેલા છે વિદ્યાર્થીઓ, મારા સ્ટુડન્ટ, મારા જે ફ્રેન્ડ છે એ કેટલા લોકો ક્યાંથી જોવે છે. સાચું. ચલો, હવે આપણે સમજીએ જે એક્ઝામમાં પૂછાય, બહુ સાંસ્કૃતિક વર્ગખંડમાં શિક્ષકની ભૂમિકા શું? ફ્રેન્ડ્સ, બહુ જબરદસ્ત ક્વેશ્ચન. સૌથી પહેલાં સમજવું પડે બહુ સાંસ્કૃતિક વર્ગખંડ શું. એક જ વર્ગમાં અનેક સાંસ્કૃતિક વારસો ધરાવતા બાળકો હોય
તો એને આપણે કહીશું બહુ સાંસ્કૃતિક વર્ગખંડ. દાખલા તરીકે ઔદ્યોગિક વિસ્તારમાં આવેલી શાળા હોય તો ઔદ્યોગિક વિસ્તારમાં વિવિધ પ્રદેશમાં લોકો વસતા હોય છે. કોઈ મહારાષ્ટ્ર હોય, કોઈ રાજસ્થાની હોય, કોઈ બંગાળી હોય. તો આવા લોકોના સંતાનો એક જ શાળામાં ભણતા હોય તો એની સંસ્કૃતિ અલગ અલગ હોવાની. એવી જ રીતે કોઈ અલગ અલગ ભૌગોલિક વિસ્તારમાંથી આવતું કોઈ બાળક હોય, દાખલા તરીકે કોઈ બાળક દરિયા કિનારેથી આવતું હોય, કોઈક બાળક ડુંગરાળમાંથી આવતું હોય, કોઈ બાળક જંગલમાંથી આવતું હોય, એની સંસ્કૃતિ પણ અલગ અલગ હોવાની. તો આવી શાળાના વિદ્યાર્થીઓ એની બોલવાની, રહેવાની, ખાવાની, પોશાક પહેરવાની, રીત રિવાજો, ઉત્સવો વગેરે અલગ અલગ હોય છે. આવા વર્ગખંડમાં અનેક સંસ્કૃતિઓ જોવા મળતી હોય છે. અલગ અલગ પ્રદેશમાંથી આવતા બાળકો અલગ અલગ સંસ્કૃતિમાંથી આવતા હોય એટલે કે એની વિવિધતા પણ જોવા મળે. પણ આ વર્ગખંડમાં તમારું શું મહત્વ છે, તમારું શું રોલ છે, એટલે કે શિક્ષક તમે ને હું, એનો રોલ શું છે ભાઈ? તો વર્ગમાં રહેલા વિદ્યાર્થીઓના સમૂહનો માર્ગદર્શક એ શિક્ષક છે. એટલે કે જે કોઈ દિશા તરફ પોતાના વિદ્યાર્થીઓને લઈ જાય એ હેતુની સિદ્ધિ કરાવે છે. પરંતુ જ્યારે વર્ગખંડમાં સામાન્ય વર્ગખંડને બદલે બહુ સાંસ્કૃતિક વર્ગખંડ હોય ત્યારે શિક્ષકની ભૂમિકા બેવડાય છે. બહુ સાંસ્કૃતિક વર્ગખંડમાં તમારે કઈ ધ્યાન રાખો, કયા પેરામીટર ધ્યાનમાં રાખવા જોઈએ? સૌથી પહેલું કે શિક્ષકને મોટે ભાગે વર્ગખંડમાં જે જુદી જુદી સાંસ્કૃતિક ભૂમિ ધરાવતા બાળકો હોય એને જૂથ પાડી દેવાના. બધા બાળકોને પોતાના જૂથમાં બેસાડી પોતાના ઘર વિશે 5-5 વાક્ય બોલવાના, જેથી આપણને ખબર પડે કે એની પોતાની સંસ્કૃતિ શું છે, એની રહેણી કેણી શું છે. એને પોતાનો પરંપરા પોશાક પહેરીને ફોટા પાડવાની અને જન્મ તારીખ લગાવી ભીત ઉપર લગાવી દેવાના. પછી દરેક બાળકને પોતાનો પરિચય આપવાનું કહેવાનું. દરેક બાળક પોતાની સંસ્કૃતિ વિશે જાણતો હોય તો એના વિશે માહિતી કહો, ભાઈ મને આપો. કોઈક માંસાહારી હોય, કોઈક શાકાહારી હોય તો એના વિશે તમારે કહેવાની. પછી શાળાના જે વિવિધ તહેવારોની ઉજવણી થતી હોય તો એ સમયે જે તે તહેવારો વિશેની રજૂઆત, સંસ્કૃતિની ઝલક આપવી. સંસ્કૃતિના વૈવિધ્યને ઓળખતા વિદ્યાર્થીઓમાં રહેલી સામાન્ય બાબતોની પણ વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા વિજ્ઞાન જેવા વિષયની સાથે સમજ કેળવવી. અને ભારત દેશ છે એ તો વિવિધતામાં એકતા છે. સાચી વાત ને, આપણો ભારત દેશ બહુ મહાન દેશ છે, સંસ્કૃતિ ધરાવતો દેશ છે, એટલા જ માટે વિવિધતાથી ભરેલો દેશ છે. આ બધું એને કહેવાનું અને સમજાવવાનું. ઓકે, વસ્તુ સમજાણું. આ આપણે બહુ સાંસ્કૃતિક વર્ગખંડ વિશે આપણે સમજ્યું. હવે આપણે સમજવાનું છે કે ભાઈ દ્વિભાષિતા. તો દ્વિભાષિતા કે બહુભાષિતા ધરાવતું બાળક કોને કહેવાય અને એમાં શિક્ષક માટેની ભૂમિકા. બહુભાષિતા ધરાવતો વર્ગખંડ એટલે શું અને આ દ્વિભાષિતા અથવા બહુભાષિતા એટલે શું સમજો. દ્વિભાષિતા એટલે કે કોઈ વ્યક્તિમાં બે ભાષાની જાણકારી હોવી. વ્યક્તિ પોતાની માતૃભાષા તો જાણતો જ હોય. નાનું બાળક હોય એટલે પોતાની માતૃભાષા જે વિસ્તારમાંથી આવતો હોય એ વિસ્તારમાંથી એની ભાષા તો આવડતી હોય, પણ એ સિવાયની બીજી કોઈ ભાષા બોલવામાં, લખવામાં, વાંચવામાં કે લખવાની ક્ષમતા ધરાવતી હોય તો એને આપણે કહીશું દ્વિભાષિતા. ગુજરાતમાં કોઈ બાળક હોય એને મોસ્ટ ઓફ ગુજરાતી સિવાય હિન્દી સારી રીતે જાણતો હોય. અમદાવાદમાં મોટાભાગનો હિન્દી તો વધારે બોલે, પણ સાથે હિન્દી સાથે સાથે એ ઇંગ્લિશમાં પણ ઘણી વખત બોલતો હોય છે. તો આ બહુભાષિતા એટલે કે કોઈ વ્યક્તિ એક કરતાં વધારે લેંગ્વેજ બોલે, ભાષા બોલે. દાખલા તરીકે ગુજરાતી સાથે હિન્દી, અંગ્રેજી, મરાઠી, ઉર્દુ, ફ્રેન્ચ, સંસ્કૃત વગેરે જાણતો હોય તો આવા બાળકો માતૃભાષા સાથે અન્ય ભાષાનો પણ ઉપયોગ કરે તો એને આપણે કહે છે બહુભાષિતા. દ્વિભાષા એટલે બે ભાષા, પણ બહુભાષિતા એટલે બે કરતાં વધારે. ભારતમાં બહુભાષિતા એક સામાન્ય સ્થિતિ છે, કારણ કે આપણા ભારત દેશમાં અલગ અલગ વિસ્તારો છે, અલગ અલગ ભાષા બોલાય છે. તો આ ભારતીય ભાષા સમુદાય ઓછામાં ઓછો એક દ્વિભાષિક તો છે જ. એમ પણ કહી શકાય આપણો દેશ છે જેવો, એટલે કે આપણા દેશમાં તમે જો કોઈ પણ દેશમાં વહી જાઓ આવું નથી, અલગ અલગ ભાષા નથી બોલતી. ઇંગ્લિશ જ હોય, ફ્રેન્ચ તો ફ્રેન્ચ જ હોય, પણ આપણા ભારત દેશમાં કેટલી ભાષા બોલાય છે અને બધાની સંસ્કૃતિ અલગ અલગ છે. ઓકે, તો એમાં આપણે શું કરવું, આપણે શું કાળજી લેવાની, તો આપણે કઈ પ્રવૃત્તિ કરવાની. તો વિદ્યાર્થીઓ વચ્ચે વધુ પ્રત્યાયન થાય, તેથી એવી પ્રવૃત્તિ કરવાની કે જે શિક્ષક દ્વારા યોજવામાં આવે, એવી પ્રવૃત્તિ કરવાની કે વધુ એકબીજા બાળક વચ્ચે પ્રત્યાયન કરે, જેવી કે નાટક, પ્રશ્નોત્તરી, અનુભવ વહેંચણી, મુશ્કેલીનું નિવારણ, જેથી બાળકોમાં શું થાય એનો ભાઈચારો વધે. વાર્તા કે ઐતિહાસિક કથા પર એક બાળકને પ્રશ્ન પૂછવામાં આવે અને બીજો જેની ભાષા અન્ય છે તેને આપણે વક્તા કે શ્રોતા તરીકે ભાષા સમજાવવાની. જ્યારે ભાષાકીય બાબત માટે બાળક શિક્ષકને પૂછે ત્યારે જવાબ આપવાને બદલે શિક્ષક એ અન્ય વિદ્યાર્થીને પૂછતો હોય તો આવી રીતે આપણે પ્રત્યાયન કરાવી શકીએ. અભ્યાસક્રમની બાબતોને સમજૂતી આપ્યા પછી વિદ્યાર્થીઓ અંદર ચર્ચા કરે,
અને સમજવાનો પ્રયત્ન કરે. વિદ્યાર્થી જ્યારે ખોટું ઉચ્ચારણ કરે ત્યારે ખોટો જવાબ પકડીને એને બેસાડી નહીં દેવાનો, એને સાચો જવાબ આપવાનો પ્રયત્ન કરવાનો. સાચા ઉચ્ચારણની ચર્ચા કર્યા બાદ જુદા જુદા સમૂહમાં ચર્ચા કરવાની, અને જે તે ઉચ્ચારણમાં મુશ્કેલી થાય તો વિદ્યાર્થીઓ એકબીજાથી પાસેથી શીખી પણ શકે. તો આવી રીતે ફ્રેન્ડ્સ અલગ અલગ રીતે પેરામીટરથી આપણે સમજાવી શકી અને જણાવી શકી. ફ્રેન્ડ્સ આ કંઈ આપણે કામનું કોઈ છે નહીં. ચલો આપણી માટે કામનું છે નહીં. જે વાર્તાકથન માટે કઈ કઈ ધ્યાનમાં રાખવાની બાબતો એ છે મૂલ્યનું ચયન, કે એ આપણે હમણાં ઓલું જોયું. પછી શૈક્ષણિક સાધનો રાખવાના, પુનઃ વાર્તા ન સમજાય તો ફરીથી એને વાર્તાકથન કરવાનું, જૂથમાં વાર્તાકથન કરવાનું, વાર્તાકથન સમગ્ર વર્ગ દ્વારા સમજાવવાનું, પ્રશ્નોત્તરી દ્વારા વાર્તાકથન કરવાનું, અને વાર્તાકથન માટેનું વાતાવરણ ઊભું કરવાનું. તો આવી રીતે આપણે વાર્તાકથન દ્વારા, પ્રત્યાયન દ્વારા, અલગ અલગ ભાષા દ્વારા આપણે સમજાવી શકતા હોય છે ફ્રેન્ડ્સ. ઓકે ફ્રેન્ડ્સ, તો આ લેક્ચર બહુ મેગા લેક્ચર થયો, 1 કલાકનો આઈ થિંક થયો હશે, અને બધું પૂરેપૂરું લેક્ચર આપણે સમજ્યા. કે જે અગત્યનું હતું એ મેં સ્કીપ કર્યું, બીજું બધું આપણે કરેલું. જો તમે સ્વાધ્યાય અને ક્વેશ્ચન પણ તમે જુઓ, પ્રત્યાયન એટલે શું, પ્રત્યાયન પ્રક્રિયાના ઘટકો આપણે એમને સમજ્યા કે નહીં, સેન્ડર, રિસીવર, એન્કોડિંગ, ડીકોડિંગ, ફીડબેક અને નોઇસ. પ્રત્યાયનના વિવિધ પ્રકારો આપણે ઓલે છે શાબ્દિક, અશાબ્દિક, પછી ઉધ્વગામી, અધોગામી, એ બધાય. શિક્ષક માટે અસરકારક પ્રત્યાયન ખૂબ જ જરૂરી છે, હવે તમારા શબ્દમાં લખો. પછી સ્કિનરનું કારક અભિધાન સમજાવો, હમણાં સમજ્યા આપણે. વર્તનવાદ એ બાંદુરાનો સામાજિક અધ્યયન સિદ્ધાંત સમજાવો. ભાષાનો શ્રેષ્ઠ રીતે ઉપયોગ થઈ શકે તો તે માટેની આપણી સંસ્થામાં કેવી રીતે પ્રવૃત્તિ થાય છે, તો આ તમને આરામથી તમને પણ આવડી જાય. પછી બહુ સાંસ્કૃતિક વર્ગખંડમાં આદર્શ શિક્ષક કેવી રીતે બની શકો, તો ઓલા પોઈન્ટ છે ને, પોઈન્ટ એ લખવાનું. અને બહુભાષિક વર્ગમાં શિક્ષક તરીકે શું ભૂમિકા, તો હમણાં મેં તને ટીક કરાવી, આપણે હમણાં સમજીએ છેલ્લે પોઈન્ટ, તો એ વસ્તુ. ઓકે ફ્રેન્ડ્સ, તો અહીંયા આપણું આ ચેપ્ટર પૂરું કર્યું. તો આપણે નેક્સ્ટ લેક્ચરમાં આપણે ચેપ્ટર નંબર 4 તે આપણે કરવાના છે. તો ફ્રેન્ડ્સ મેક્સિમમ લોકોને આ લેક્ચર શેર કરજો, જેથી બધા લોકોને ફાયદારૂપ થાય, અને ચેનલને સબસ્ક્રાઈબ કરવું નહીં ભૂલતા. જો સબસ્ક્રાઈબ નહીં કરો તો નોટિફિકેશન તમને મળશે નહીં. એટલા માટે ફર્સ્ટ ઓફ ઓલ યુ હેવ ધ સબસ્ક્રાઇબ ધ ચેનલ and you got the notification. Chalo, bye bye, take care, see you soon, best of luck and best of reading.